નમસ્કાર મિત્રો, આઈ કેન ક્રેક એક્ઝામમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ એપિસોડમાં આપ સર્વોનું સ્વાગત છે. આજનો આપણો ચોથો એપિસોડ. પહેલો, બીજો અને ત્રીજો એપિસોડ જેમણે જોયો હશે એમને ધીરે ધીરે હવે બે વાતનો ખ્યાલ આવવા લાગ્યો હશે. વાત નંબર 1 કે કંઈ પણ સરસ રીતે આપણે કરી શકીએ. અંગ્રેજી વોકેબ્યુલરી તમે સરસ રીતે કરવા માંડ્યા છો. બીજું, આપણે અનોખી રીતે ભણાવીએ છીએ એ વાત હવે તમે સ્વીકારશો. ત્રીજું, જો આ બે વાત તમે સ્વીકારતા હો તો ત્રીજી વાત અમારી એ સ્વીકારી લો કે અંગ્રેજી બિલકુલ અઘરું નથી, માત્ર એમાં પ્રેક્ટિસની જરૂર છે. એટલે જ તો કહેવાનું મન થાય કે કોણ કહેતા હૈ આસમાં મેં છેદ નહીં હોતા, કોણ કહેતા હૈ આસમાં મેં છેદ નહીં હોતા. એક પથ્થર તબિયત સે ઉછાલો તો સહી. એમ એક પથ્થરો તબિયતથી ઉછાળવાનો છે. એ તબિયતથી આ પથ્થરો ઉછાળવો એટલે હું તો 1 કલાક અમે પ્રેક્ટિસ કરીએ અને 1 કલાક તમે પ્રેક્ટિસ કરો ઘરે. બસ આ તબિયતથી પથ્થરો ઉછાળો અને એકવાર એ પથ્થરો ઉછાળશો તો જે અંગ્રેજી તમારા માર્ગમાં પથ્થર બનીને વર્ષોથી પડ્યું છે એ જ તમારા માટે સ્ટેપ સ્ટોન બની જશે અને એ જ પથ્થરા ઉપર ચડી અને તમે અંગ્રેજીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તો એના માટે આગળ વધીએ અને આજનો એપિસોડ શરૂ કરીએ. આજના એપિસોડમાં બે ભેગું ભણાયેલું છે, આર્ટિકલ અને નાઉન. આ બેની થોડી ચર્ચા છે એ કરશું. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું આર્ટિકલ એ અને એન ક્યાં લાગે છે અને આર્ટિકલ ધ ક્યાં લાગે છે. 49 નિયમોવાળી વાર્તા. તમે કહો સાહેબ એમાં 49 નિયમ નથી, એમાં ગણી જોયા, તો બાકીના નિયમો આ જ આવશે. તો એમાં ધ લાગશે નહીં, એમાં ધ નહીં લાગે, એ પણ શીખવું પડશે. આમ તો વિદ્યાર્થીઓની એવી હંમેશા ડિમાન્ડ રહી છે. આમ હું એમ કહી દઉં ને કે એ એન અહીંયા લાગે, બાકીનામાં ન લાગે. ધ અહીંયા લાગે, બાકીનામાં ન લાગે. તો કેટલાક ઉત્સુક વિદ્યાર્થીઓ હંમેશા મને પૂછતા આવે કે સાહેબ એકવાર એ પણ ભણાવી દો ને કે ક્યાં ન લાગે. તો પણ નેતિ છે ને સંસ્કૃતમાં જ્ઞાનનો એ પણ પ્રકાર છે, ક્યાં ન લાગે, શું ન થાય તો શું થાય એ ખબર પડે. તો એ પણ ચાલો આજ જોઈ લઈએ. એ તમારો પ્રશ્ન પણ પૂરો છે એ આપણે કરીએ. પણ એમાં પ્રવેશ લઈએ, વિષયમાં પ્રવેશ લઈએ એ પહેલાં આપણે વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળમાં પ્રવેશ છે એ કરીએ. રાબેતા મુજબ આપણા શબ્દ ભંડોળના જે 5 વિભાગો છે એમાંથી પ્રથમ વિભાગ શરૂ કરીએ. પહેલાં વોકેબ્યુલરી શરૂ કરીએ, એટલે કે વાસ્ટ વોકેબ્યુલરી ઇન યોર પોકેટ. તમારા ખિસ્સાની અંદર આખું અંગ્રેજી. તો ખિસ્સાની અંદર આખું અંગ્રેજી નાખીએ. એમાં પહેલો વિભાગ આપણો લઈએ સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ. દર વખતની જેમ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી આપણી સિસ્ટમ પ્રમાણે, એટલે કે એક શબ્દ લેવાનો, એ શબ્દ છે એનું સમાનાર્થી જેટલા શબ્દો એટલા આપી દેવાના અને વિરુદ્ધાર્થી જેટલા એટલા આપી દેવાના. એવું બનશે સાહેબ કે અમુક શબ્દમાં વિરોધાર્થી શબ્દ જ ન હોય? હા, બનશે, 100% બનશે. આગળ જતાં તમે જોશો કે અમુક શબ્દ છે એનું વિરુદ્ધાર્થી હોય જ નહીં, તો એ વિરુદ્ધાર્થી નહીં હોય. એવું બને કે અમુક શબ્દનું સમાનાર્થી ન હોય. ના, એવું અંગ્રેજીમાં કોઈ ઉદાહરણ છે નહીં. કોઈ શબ્દ એવો ન હોય કે જેનું સમાનાર્થી જ ન હોય. હા, એવો શબ્દ હોય કે જેનું વિરુદ્ધાર્થી ન હોય. તમે કે સાહેબ એક ઉદાહરણ આપશો? આમાં જ આવશે. તમે વેઇટ એન્ડ વોચ, કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ ફોર ધેટ. ઓકે, હવે જોઈએ. અબોર્ડ શબ્દ જ આવ્યો. અબોર્ડ એટલે રહેઠાણ, કોઈ પણ જાતનું તમારું ઘર, આવાસ, નિવાસ. હવે એના માટે અબોર્ડ માટે એડ્રેસ. જો કે અબોર્ડ અને એડ્રેસમાં થોડોક ફરક છે. એડ્રેસ એટલે એ તમારા રહેઠાણનું સરનામું છે. ત્યારબાદ હાઉસ, ઘર પણ એબોર્ડનું સમાનાર્થી ગણાય છે. રેસિડન્સ અને આપણે રેસિડેન્શિયલ એડ્રેસ. હવે તમે પેલું વિઝિટિંગ કાર્ડ છાપો તો એમાં ઓફિસનું એડ્રેસ ને રેસિડેન્શિયલ એડ્રેસ. તો એના પરથી રેસિડન્સ અને રેસિડન્ટ આવો બે શબ્દ છે અત્યારે છે. હવે નવી પ્રણાલિકા પ્રમાણે કાર્ડની અંદર ડ્વેલિંગ પ્લેસ એવું કેટલાક લોકો લખે છે. ડ્વેલિંગ પ્લેસ એટલે શું? તો કે તમારા એ પણ રહેઠાણ જ આવે. મેં એકવાર કીધું હતું ત્યારે તમને હસવું આવ્યું હતું કે સાહેબ આવું થોડું હોય. બોર્ડિંગ અને લોજિંગ આપણે સાવ ઉલટાવી નાખ્યું છે. લોજિંગ એટલે શું? તો અંગ્રેજી ભાષામાં લોજિંગ એટલે રહેવું ને બોર્ડિંગ એટલે જમવું. આપણે બેયનું સાવ ઉલટું કરી નાખ્યું છે. આપણે તો અહીંયા ભાવનગરમાં અલગ પ્રકારની બોર્ડિંગ હોય તો ત્યાં માણસો રહેતા હોય ને લોજિંગ હોય તો ત્યાં જમતા હોય. જો કોઈ બહારનો વ્યક્તિ આવે તો અહીંયા મહાદેવ લોજ હોય તો એ બિચારો ત્યાં રહેવા જાય વિદેશી. એને ખબર ન હોય કે આ લોજ એટલે આ લોકો ગુજરાતીઓ તો લોજનો અર્થ ખાવું કરે છે. ખેર, લોજિંગ અહીંયા તમને વિશ્વાસ આવી ગયો. લોજિંગ એટલે રહેવું થાય. અને હવે તમે બધા જ છે એ 12મા ધોરણ પછી ક્યાંક શિષ્યવૃત્તિ લેવી હોય તો અમારી પાસે આવો અને અમને કહો છો કે સાહેબ ડોમિસાઇલ સર્ટી કાઢી દો. ડોમિસાઇલ એટલે પણ તમારા રહેઠાણનું ચોક્કસ સ્થાન. તો આટલા એબોર્ડ માટેના સમાનાર્થી. હવે જોઈએ એબોર્ડ માટેના વિરુદ્ધાર્થી. એડ્રેસલેસનેસ, બહુ મોટો શબ્દ, પણ એડ્રેસલેસનેસ એટલે કે ઘર વિહોણાપણું, કે જેનું કોઈ સરનામું નથી, અતાપત્તા નથી. એને હોમલેસનેસ પણ કહેવાય અને એને ફોરેનનેસ પણ છે એ કહેવાય. અચ્છા, ફોરેનનેસ શું કામ? તો કે જે અહીંના નથી, આ ઘરના નથી, ભારતના નથી. કેમ કે પછી એને ઘર હોય તો એને ઘર હોય તો પણ એને અહીંયા પ્રવાસીના રૂપમાં છે ગણવામાં આવ્યા છે. તો એ પણ વિરુદ્ધાર્થીમાં છે લઈ શકાય.
આજનો બીજો શબ્દ છે એબોલિશ. એબોલિશ એટલે નાબૂદ કરવું અથવા એનો અંત લાવવો એવો અર્થ થાય. તો એના માટે ડેસ્ટ્રોય છે, એબોલિશ જેવું જ ડેસ્ટ્રોય. ડેસ્ટ્રોય એટલે શું? તો કે એ પણ નેસ્તો નાબૂદ કરવું એવો અર્થ છે થાય. કેન્સલ, તમે છે એ ઘણીવાર કેન્સલ ચેક મોકલો છો જે નકામો થઈ ગયેલો, ખોટો પાડેલો. સપ્રેસ, દબાવી દેવું, ખરાબ કરવું, નાશ પમાડવો. એક્સટિંગ્વિશ, એક્સટિંગ્વિશ આમ તો મોટા ભાગે કોઈ વસ્તુ બુઝાવી દેવાના અર્થમાં વપરાય છે. કોઈ વસ્તુ છે એ ઉર્જાવાળી હોય, લાઇટ ઠારો તો પણ પુટ આઉટ ને એક્સટિંગ્વિશ એવા બે શબ્દ છે એ વપરાય છે. તો એ અર્થમાં. હવે નાબૂદ કરવું ને બદલે સ્થાપિત કરવું તો એસ્ટાબ્લિશ. પાકું કરવું તો કન્ફર્મ. કોઈને ટેકો આપીને નાબૂદ કરવાને બદલે એને સાબૂત કરવું તો સપોર્ટ. અને એનકરેજ, એનકરેજ ને એબોલિશ. એબોલિશ એટલે કોઈને વિચારોથી તોડી નાખવા એવો પણ અર્થ થાય. અને અમે તમને વિચારોથી પ્રોત્સાહન આપીએ તો અમે તમને એનકરેજ કર્યા કહેવાય ને એના પરથી એનકરેજમેન્ટ આ શબ્દ છે આવ્યો. કરેજ ઉપરથી એનકરેજ આવ્યો. કરેજ એટલે હિંમત. તમારી પોતાની હિંમત હોય તો કરેજ કહેવાય, અને હું તમારી હિંમતમાં વધારો કરું તો એને એનકરેજ છે અંગ્રેજીમાં કહેવાય. આટલી સાદી સમજણ જોયા બાદ હવે આવીએ આપણા બીજા વિભાગ તરફ, એટલે કે વોકેબ્યુલરીનો બીજો વિભાગ. એનું નામ શું છે તો તમે બધા યાદ રાખી ચૂક્યા છો, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. અચ્છા, ઇડિયમ્સ એટલે હું ને ફ્રેઝિસ એટલે હું, એવું હું તમને પૂછું તો ત્યાં બેઠા બેઠા તમે બધા ત્યારે બોલતા હશો કે ઇડિયમ્સ એટલે, ફ્રેઝિસ એટલે હું, તો કે ફ્રેઝિસ એટલે શબ્દાંશો, શબ્દના ટુકડા, અને ઇડિયમ્સ એટલે રૂઢિપ્રયોગ. જો કે બે થોડું ઘણું મળતું આવે છે. ગુજરાતીમાં ફ્રેઝિસ બહુ ઓછા છે, ઇડિયમ્સ બહુ ઝાઝા છે. બર્થડે સ્યુટ, બર્થડે સ્યુટ એટલે એબ્સોલ્યુટલી નેકેડ, સંપૂર્ણ નગ્ન. તો ચિલ્ડ્રન લાઇક ટુ રિમેન ઇન બર્થડે સ્યુટ. બાળકોને બર્થડે સ્યુટમાં રહેવું ખૂબ ગમે છે. એટલે જન્મ થાય ત્યારે કોઈ સ્યુટ હોતું નથી, એટલે નગ્નાવસ્થા માટે છે એ આ રૂઢિપ્રયોગ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. તો બર્થડે સ્યુટ એ શબ્દ એટલે એબ્સોલ્યુટલી નેકેડ. ત્યારબાદ બ્રેક અ બટરફ્લાય ઓન અ વ્હીલ, એટલે આમ ગુજરાતી કરવા જઈએ તો શું એવું થાય કે પૈડા નીચે પતંગિયાને ચગદી નાખવું. પણ આમ જોઈએ તો ટુ બી સિવિયર એટલે બહુ જ ક્રૂર વ્યવહાર કરવો. એ પૈડા નીચે પતંગિયાને ચગદી નાખવું એવો શબ્દ ટુ શબ્દ અર્થ નથી લેવાનો. તો ક્રૂર વ્યવહાર કરવો એટલે ટૂંકમાં પતંગિયા માટે પૈડું આપણે કહીએ ને કીડીને કોષનો ડામ, તો એના જેવું છે એ આ રૂઢિપ્રયોગ છે. ટુ બીટ અ ચાઇલ્ડ ઇઝ ટુ બ્રેક અ બટરફ્લાય ઓન અ વ્હીલ. બાળકને મારવું એટલે બસ આ પતંગિયાને પૈડા નીચે ચગદી નાખવા જેવું જ કામ થયું. તો આ એનું ઉદાહરણ છે એ હતું. આ બંનેનો સરસ રીતે તમે છે એ પ્રયોગ તમારા વાક્યોમાં ક્યાંક કરજો. મિત્રો સાથે ચર્ચા કરવાથી વોકેબ બહુ સારી થશે એવું ફરીવાર હું તમને સૂચવું છું. ત્યારબાદ હવે આપણે કહેવત જોઈ. ઓલ થિંગ્સ કમ ટુ ધોઝ હુ વેઇટ. ધીરજના ફળ મીઠા. જે રાહ જોવે છે ને ભગવાન એને બધું જ આપે છે. જોકે એની વિરુદ્ધાર્થી કહેવત પણ છે, એ પણ આપણે લઈશું. ફાધર સેઝ ટુ હિઝ સન, ડોન્ટ બી હેસ્ટી, રિમેમ્બર ઓલ થિંગ્સ કમ ટુ ધોઝ હુ વેઇટ. પપ્પાએ દીકરાને કહ્યું કે બેટા બહુ ઉતાવળ નહીં, ધીરજના ફળ મીઠા હોય, રાહ જોવે ને બધું મળે. ઇફ એનીથિંગ કેન ડુ રોંગ ઇટ વિલ. ખરાબ થવાનું હોય તો મારું બેટું થઈને જ રહે છે. જો આને વિરુદ્ધાર્થી જ આમ કહેવત છે. વોટ હેઝ ટુ હેપન વિલ હેપન. બનવા કાળ હંમેશા બને છે. એટલે ટૂંકમાં એમ કહેવાય તો આપણી ભાષામાં કીધું વિધિના વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શકે નહીં એવો પણ અર્થ થાય છે. People who don't dare to do anything because they may not get failure always fail because they forget that if anything can go wrong, it will. તો એનું આખું શું થશે? People who don't dare to do anything. જે લોકો છે એ કંઈ જ કરવાની હિંમત નથી કરતા, એવું જ વિચાર્યા કરે છે હું ફેલ થાઈશ, અને જે બનવા કાળ છે એ બનીને જ રહેવાનું છે, તો એ લોકો કંઈ કરી શકતા નથી. એવા મતલબનું ઘણું આ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ મેં બનાવ્યું છે. ત્યારબાદ વન વર્ડ સબસ્ટિટ્યુશન, શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો એક શબ્દ છે ઇન્ડિક્ટમેન્ટ. ઇન્ડિક્ટમેન્ટ એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ ઉપર તમે ગુનાનો ફોર્મલ ચાર્જ એ નાખો એને ઇન્ડિક્ટમેન્ટ કહેવાય. ઇન્ડિક્ટમેન્ટ ઓફ મર્ડર વોઝ પ્રૂવડ, એટલે ગુનાનો આરોપ, જે ખૂનનો આરોપ હતો એ સાબિત થઈ ગયો, અને ધસ ધ ક્રિમિનલ વોઝ સેન્ટેન્સ ટુ ડેથ. તો અહીંયા એક શબ્દ આવ્યો સેન્ટેન્સ્ડ. સેન્ટેન્સ્ડ એટલે નાખવામાં આવ્યું, કરવામાં આવ્યું. સેન્ટેન્સ શબ્દ એટલે વાક્ય નહીં, તો એને મોતની સજા કરવામાં આવી. એક્ઝિસ્ટિંગ ફ્રોમ બર્થ એટલે નાનપણથી હોય એના માટે કોન્જીનિટલ એવો શબ્દ છે. જન્મજાત, ઘણા રોગો જન્મજાત હોય તો ડૉક્ટર એમ કહેશે કે આ કોન્જીનિટલ છે. કોન્જીનિટલ એટલે શું? તો કે જન્મજાત. એઇડ્સ અંડર વેરી સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ કુડ બી અ કોન્જીનિટલ ડિઝીઝ ટુ. ઘણીવાર ખાસ સંજોગોમાં એઇડ્સ જન્મજાત રોગ પણ હોઈ શકે. માતાને હોય તો બાળકને ઘણીવાર થાય, પણ થાય જ એવું જરૂરી નથી. યોગ્ય સારવાર લીધી હોય તો ન જ થાય, પણ ખાસ સંજોગોમાં એ બની શકે. કોન્જીનેન્ટલ ઘણા રોગ જન્મજાત હોઈ શકે છે, એમાંની એકની આપણે ચર્ચા અહીંયા કરી.
અને વોકેબ્યુલરીનો આપણો છેલ્લો વિભાગ હોમોનિમ્સ. હોમોનિમ્સ એટલે સરખા દેખાતા શબ્દો જે ક્યારેક હેરાન કરી દે, અને આ તો બહુ હેરાન કરી દેવું અને લગભગ 4 પરીક્ષામાં પૂછાયેલું આ શબ્દ ઝુમખું. તો આ શબ્દ ઝુમખું શું છે? ઓલામાં એસ છે ને આમાં સી છે, એટલો જ ફેર. તમે કહો સાહેબ ઈ સિવાય શું ફેર છે? ઓલું ક્રિયાપદ છે, આ નાઉન છે. તમે કહો હજી સાહેબ ના ખબર પડી. એટલે જ્યાં એમ કેવું હોય ને કે હું તને સલાહ દઉં છું, ત્યાં હંમેશા એસ વાપરવો, અને ખાલી સલાહ એમ કેવું હોય ત્યાં સી વાપરવો. તમે કહો સાહેબ એક વાક્યમાં પ્રયોગ કરીને બતાવો ને તો વધુ ખ્યાલ આવે. માય ફાધર એડવાઇઝ મી, અહીંયા ઈ એસ લાગ્યું. જો શું કામ ઈ એસ એટલા માટે લાગ્યું કે ત્રીજો પુરુષ એક વચન છે અને ક્રિયાપદને જ લાગે. માય ફાધર એડવાઇઝ મી ટુ વર્ક હાર્ડ ફોર માય લાઈફ. મારા પપ્પાએ મને સખત મહેનત કરવા માટેની સલાહ છે એ આપી. ત્યારબાદ કાઉન્સિલ. આ શું છે? કાઉન્સિલ એટલે સલાહ. તો અહીંયા જુઓ, હુ કેર્સ ફોર ધ એડવાઇસ ઓફ એલ્ડર. મોટેરાની સલાહની આજકાલ કોણ પરવા કરે છે? તો એ અર્થમાં પણ છે એ અહીંયા છે એ વપરાતું હોય છે. તો આ બે છે આપણે સરસ રીતે છે હોમોનિમ્સ અને એડવાઇસ છે એ પૂરું કરીએ. હવે આગળની ચર્ચા આપણી શરૂ કરીએ. આજનો ટોપિક આપણો શું છે? આજે ગ્રામરમાં આપણે શું લેવાના છીએ? ગમ્મત સાથે ગ્રામરની અંદર આજે હવે શું ભણાવશો સાહેબ? તો છેલ્લે મેં આર્ટિકલ એ ને એન સરસ રીતે પૂરા કર્યા, અને આર્ટિકલ ધ પણ બહુ મસ્ત સ્ટોરી સાથે તમને સમજાવ્યું. હવે આજે એ લઈએ કે એ એન ક્યારે ન આવે અને ધ ક્યારે ન આવે, અને ધના વિશિષ્ટ નિયમ, અને પછી તમને મેં જે હોમવર્ક આપ્યું છે એની સુંદર મજાની ચર્ચા કરીએ. તો આજનો ટોપિક એ છે કે એ અને એનના કેટલાક અગત્યના નિયમો. હવે અગત્યના નિયમો શું છે એક એક નિરાતે સમજીએ, અને આ તમારે ગોખવાના છે, લર્ન બાય હાર્ટ. સમજાવીશ બહુ સરસ રીતે, પણ એકવાર લખજો. ઓલા આની પહેલાંના લેક્ચરમાં કંઈ લખવાનું નથી, માત્ર છે એકવાર સ્ટોરી મગજમાં બેસી ગઈ એટલે વાત પૂરી, અને બેસી જ જાય. કારણ કે એમાં કંઈ જ કરતાં કંઈ છે એવું ઓકવર્ડ નહોતું કે જે ન આવડે. આ બધા એકવાર લખજો તો જ છે એ 100% તમને બધાને આવડશે. હવે જોઈએ પહેલો નિયમ. પહેલા નિયમના પેટાપાઠ જુઓ. કેટલાક ફ્રેઝની અંદર ક્યારેય એ એન વાપરવાનું નથી. એવા કેટલા ફ્રેઝ છે એ મેં આપી દીધેલા છે, નીચે જોઈ લો. હમણાં જ હું લઉં. સંખ્યા અને માત્રા દર્શાવતા શબ્દો સાથે એ ને એનનો ઉપયોગ કરવામાં આવતો નથી. ક્યાંક ક્યાંક કરવામાં આવે છે એ પહેલાં જોઈ લઈ. ત્યારબાદ એકનો અને કોઈનો બોધ કરાવવા માટે તથા પ્રત્યેક જેવા અર્થમાં એ ને એન વાપરવામાં આવે છે. મેં તમને ત્યારે કીધું કે હું એ બોય કહું એટલે કયો છોકરો થાય? તો નક્કી ન હોય એ છોકરો થાય. પણ દાખલા તરીકે હું એમ કહું ધ બોય ઇન અ બ્લુ શર્ટ ઇઝ માય બ્રધર, તો હવે છોકરો કેવો થઈ ગયો? નિશ્ચિત થઈ ગયો. તો એ અને એન ક્યાં આવે એ જોયા બાદ ક્યાં ન આવે એ જોઈએ એ પહેલાં આ નિયમ જોઈ લો. કેટલાક ખાસ ફ્રેઝમાં એ એનનો ઉપયોગ થાય છે અને કેટલાક ફ્રેઝમાં નથી થતો. અહીંયા પહેલાં એ લીધા છે જેમાં થાય છે. ત્યારબાદ સંખ્યાને માત્રા દર્શાવવી હોય ત્યાં એ કઈ રીતે વાપરશો? તો કે ત્યાં એ અને એન એકના અર્થમાં વાપરશું. હવે બીજી એક વાત કહી દઉં કે એ ને એન જુદા જુદા નથી, બેયનો અર્થ એક જ થાય. એક એટલે આમ એક. તો બેયનો ઉપયોગ કઈ રીતે કરવાનો? એ તો ઉચ્ચારના આધારે કરવાનો છે. હવે જોઈ લઈ. અહીંયા જુઓ, એ ટીમ ઓફ 100 players, a crowd of 2000 people, a herd of 200 animals, in a temper, in a mood of, in a temper of. તો આ બધાની અંદર એનો પ્રયોગ થાય છે વિશિષ્ટ રીતે, તે તમે છે એ જોયું. ત્યારબાદ છે એ a lot of, a great number of, a number of, આ બધા ફ્રેઝ કહેવાય. અને આ ફ્રેઝની અંદર છે એ આપણે શેનો ઉપયોગ છે એ કરીએ છીએ? તો આ ફ્રેઝની અંદર આપણે એનો અને એનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ અહીંયા જુઓ બીજો ઉપયોગ શું આવ્યો? અ ફાર્મર હેડ 3 sons, એટલે એક ખેડૂતને 3 દીકરા હતા. એ ખેડૂત કોણ હતો? તો કે એ નિશ્ચિત નથી એટલે તો એ વાપર્યું. ત્યારબાદ સંખ્યા અને માત્રા દર્શાવતા શબ્દો સાથે હંમેશા એ ને એનો ઉપયોગ થાય છે. એટલે 1.5 કિલો એવું કહીએ એટલે શું થાય? તો કે 1 કિલો અને પછી અડધો એટલે 1.5 કિલો. તો અંગ્રેજીમાં દોઢ માટે છે એ આ રીતે બોલવું પડે, અ કિલો એન્ડ હાફ. અ ક્વાર્ટર એટલે 1/4 ભાગ, ચોથિયું આપણે જેને કહીએ છીએ એ ક્વાર્ટર માટે વપરાય. ધેર વોઝ અ કિંગ ઓફ વૈશાલી, તો એ આ કિંગ કોણ? વૈશાલીનો કિંગ પણ એક રાજા વૈશાલીમાં હતો. આ રીતે વાર્તા શરૂ કરીએ ને કે ધરમપુર નામનું નગર હતું, એમાં એક રાજા હતો. એ રાજા હજી અજાણ્યો છે, હવે એની ઓળખ આપશો. અજાણ્યો છે એટલે કિંગ આવ્યું. તો દાખલા તરીકે પ્રત્યેક અથવા કોઈ એક એવું કહેવા માટે. શીલા કમ્સ ટુ માય હાઉસ વન્સ અ વીક, તો અઠવાડિયામાં એક વાર આવે છે. તો અહીંયા એક અથવા પ્રત્યેક અઠવાડિયે એક વાર,
એવા અર્થમાં અહીંયા એનો ઉપયોગ છે આપણે સરસ રીતે છે એ અને એન, જ્યાં એનો સ્વર લાગુ પડતો હતો એન, સ્વર લાગુ પડતો હતો ત્યાં એન, અન્યથા એનો ઉપયોગ આપણે છે એ કર્યો. હવે આગળની સ્લાઇડ છે એ આપણે જોઈએ. તો આગળની સ્લાઇડ છે એ આપણે જોઈએ એ પહેલાં હવે છે એ નિયમ નંબર 2 છે એ આપણે અહીંયા જોઈએ. અચ્છા, નિયમ નંબર 2 શું છે એની ચર્ચા છે આપણે કરીએ. તો નિયમ નંબર 2ની ચર્ચા આપણે છે એ શરૂ કરીએ. એ નિયમ નંબર 2 શું છે અહીંયા જુઓ. એ એન નો પ્રયોગ ઓનના અર્થમાં, ઓલના અર્થમાં, સમગ્ર પ્રોપર નાઉનનો ઉપયોગ કોમન નાઉન તરીકે થાય ત્યારે, અને મોસ્ટનો પ્રયોગ વેરીના અર્થમાં થાય ત્યારે. આ બહુ મોસ્ટ આઈએમપી નિયમ છે મિત્રો. એક એ અને એનનો પ્રયોગ ઓન તરીકે થાય આવી વાત તમને કોક કે ત્યારે આશ્ચર્ય થવું જોઈએ. આ બીજું ઓલ એટલે એ ને એન એવું થાય, હા થાય અંગ્રેજીમાં, અને આ તો બહુ જ પ્રખ્યાત ઉદાહરણ છે. પ્રોપર નાઉનને તમે કોમન નાઉન તરીકે વાપરો. અને મોસ્ટ બહુ વિચિત્ર છે. મોસ્ટના તો 3 પ્રયોગ છે. જો મોસ્ટ એટલું અઘરું છે કે પરીક્ષામાં કોઈ પરીક્ષક ધારે ને તો મોસ્ટ વાળો એવો શબ્દ વાપરે કે મોસ્ટ અરે અમુક સંજોગોમાં એને આવે મળબેટું, અમુક સંજોગોમાં નો આર્ટિકલે આવે, અને અમુક સંજોગોમાં ધ આવે. એટલે મોસ્ટ એકમાત્ર અંગ્રેજીમાં એવો શબ્દ છે કે જે આ ત્રણેય આર્ટિકલ ધારણ કરી શકે. કયા સર્કમસ્ટન્સીસમાં એ શીખી લો એટલે અઘરું નથી. ઓકે, આપણે પહેલા આ 4 નિયમ છે એને એક પછી એક જોઈ. પહેલા ઓનના અર્થમાં એ છે સાહેબ, એ કઈ રીતે તો જોઈ હાલો. રફતાર સિંહ વેન્ટ અ હન્ટિંગ, એટલે રફતાર સિંહ શિકાર ઉપર છે એ ગયો. તો હવે શિકાર ઉપર ગયો એની માટે છે એ વપરાણો. તો હું રજા ઉપર છું એમ કહી તો આપણે અંગ્રેજીમાં કહીશું ને આઈ એમ ઓન લીવ, એટલે હું રજા ઉપર છું. તો એવી જ અર્થમાં અહીંયા ઓનના અર્થમાં એ વપરાય. તો રફતાર સિંહ વેન્ટ ઓન હન્ટિંગ એમ બોલી શકાય, હા એમ પણ બોલી શકાય, પણ એ હન્ટિંગ લખ્યું હોય તો ખોટું નથી. એ તમારે સમજવું બહુ જરૂરી છે. એટલે ટૂંકમાં પરીક્ષામાં એમ આપ્યું છે રફતાર સિંહ વેન્ટ, કાઉન્સમાં આમ આ ખાલી જગ્યા હોય કાઉન્સમાં આપ્યું હોય એ એન ધ અને નો આર્ટિકલ આપ્યું હોય તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું લખીને આવશે? તમે જ બોલો ત્યાંથી બેઠા બેઠા હું લખશો? આ લખીને આવો નો આર્ટિકલ. રફતાર સિંહ વેન્ટ હન્ટિંગ આવું જ મગજમાં આવે. એ ખોટું છે. ઓન માટે એ વપરાય છે, એ ખાસ યાદ રાખજો. બીજું હવે જોઈએ. અ કાવ હેઝ અ લોંગ ટેલ, તમે કહ્યું તો બરાબર છે. તો આખી ગાયની જાતિ માટે વાત કરતા હોય, દરેક ગાય છે એને લાંબી પૂંછડી હોય તો ત્યાં એનો ઉપયોગ પણ થાય છે. આ જ રીતે ધ પણ વપરાય છે. જ્યારે ધ આવશે ત્યારે યાદ કરાવીશ કે એને ધ વચ્ચે શું ફરક છે. તો અહીંયા જો અહીંયા લખ્યું છે સમગ્ર ઓલના અર્થમાં, બધી ગાયના અર્થમાં છે એ વપરાણું. હજી કોઈને આવું કહી શકાય? આ સૌથી વિચિત્ર વાક્ય. હું એમ કહું યુ આર અ શેક્સપિયર. સાહેબ શેક્સપિયર તો પ્રોપર નાઉન છે, અને તમે આની પહેલાના લેક્ચરમાં અમને એવું સમજાયું કે પ્રોપર નામની પહેલા આર્ટિકલ એ નો આવે, આર્ટિકલ એન એ નો આવે, આર્ટિકલ ધ નો આવે. આ વસ્તુ સોનાની થાળીમાં સોનાના પતરા ઉપર લખી લો એવું મેં કીધું. તો સાહેબ હવે કેમ એ આવ્યો સમજાવો. તો હવે વાલા મિત્રો પહેલા એ સમજી લ્યો કે અહીંયા શેક્સપિયર છે એ શેક્સપિયરના અર્થમાં થોડું વપરાણું છે. તમે કહો તો શેક્સપિયર કયા અર્થમાં વપરાણું છે? હું કોઈ વિદ્યાર્થીને એમ કહું યુ આર અ શેક્સપિયર, તો હકીકતમાં એ થોડો શેક્સપિયર છે. તો મેં એને એવું કેમ કીધું? તો મેં એને એક વિશેષણ આપ્યું કે તું શેક્સપિયર જેવું લખે છે. એટલે અહીંયા મેં શેક્સપિયરને પ્રોપરમાંથી કેવો બનાવી દીધો? હું જેને તેને શેક્સપિયર કહેવા મળું એનો મતલબ જ એમ થયો કે મેં એને પ્રોપરમાંથી કેવું બનાવી દીધું? કોમન બનાવી દીધું. સારું લખતો એટલે શેક્સપિયર, સારું ક્રિકેટ રમવું એટલે હું કહું યુ આર અ તેંડુલકર, તો ત્યાં એ આર્ટિકલ આવશે. સમજો બરાબર. કોઈ હવામાં ઉડવાની વાત કરતી હોય તો હું કહું યુ આર અ કલ્પના ચાવલા. કહી શકાય? હા કહી શકાય નામ પ્રમાણે. એમાં એન આવે? હા એવું નામ હોય તો એન છે એ આવે. દાખલા તરીકે એથી શરૂ થતું હોય એવું નામ. યુ આર એન અબ્દુલ કલામ. યુ આર એન અબ્દુલ કલામ, હા કહી શકાય. કોઈ વૈજ્ઞાનિક જે બનવા માંગતો હોય ને મિસાઇલની વાતો કરતો હોય તો યુ આર એન અબ્દુલ કલામ, આવું કહી શકાય સાહેબ? હા કહી શકાય. પણ તો અબ્દુલ કલામ ત્યાં કઈ રીતે વપરાણું છે સાહેબ? અબ્દુલ કલામ ત્યાં પ્રોપર નાઉન નહીં કોમન નાઉન તરીકે વપરાણું. મેં એને ગુણ માટે વાપર્યું, એને મિસાઇલ પ્રત્યે પ્રેમ છે એટલે. અને ત્યાર પછી મોસ્ટ માટે જુઓ, અહીંયા ભલભલા ભૂલ કરી જાય. અહીંયા બધાને ધ મૂકવાનું થાય મન. શી ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ. કેમ અહીંયા એ આવ્યું? બહુ અઘરો પ્રશ્ન કે શી ઇઝ અ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ, એમાં ધ કેમ નહીં?
કારણ કે બધા એવું જ શીખ્યા છે કે સુપરલેટિવ ડિગ્રી પહેલાં સાહેબ હંમેશા છે એ ધ આવે. ચાલો આ પ્રશ્ન હું ખાલી 5 થી 10 મિનિટ પૂરતો પેન્ડિંગ રાખું, કારણ કે હમણાં જ એનો જવાબ મારે તમને દેવાનો છે. ક્યારે? હું ધ લઈશ ત્યારે. આ સવાલનો જવાબ તમારા મગજમાં ત્યારે રિઝર્વ રાખો, કારણ કે મેં એવું કહ્યું છે ને કે મોસ્ટ મારું બેટું એવું છે કે એને લઈ, ધ લઈ અને નો આર્ટિકલ એ લઈ. તો એની ચર્ચા હું ક્યારે કરીશ? તો એની ચર્ચા હમણાં જ 5 મિનિટમાં હું ધ વખતે કરું. એટલે અત્યારે આ પ્રશ્ન હું અહીંયા રિઝર્વ રાખું છું. તો એનનો પ્રયોગ બીજો વિશિષ્ટ તમે જોયો. આ બધા નિયમ કયા છે? તો આ બધા નિયમ તમે ભણ્યા જ છે, પણ એને હું ડિટેલમાં લઉં છું. હવે નિયમ નંબર 3 જોઈએ. 3 બે નામ એન્ડથી જોડ્યા. અહીંયા જો બે નામ બધે એન્ડથી જોડ્યા છે, 3 જોઈ લો, બરાબર. હવે બે નામ એન્ડથી જોડાયેલા હોય એ પાછા બે વિશેષણ હોય. અહીંયા જો બ્લેક વ્હાઇટ, બ્લુ બ્લેક, આ બધા વિશેષણ છે, રંગદર્શક વિશેષણ. હવે કોઈ એક વચન અને ગણી શકાય એવા નામ હોય તો અહીંયા આ કાવ એ એક વચનને ગણી શકાય એવું, સાડી એક વચનને ગણી શકાય એવું. નિયમ આખો બરાબર એક એક શબ્દનું વિશ્લેષણ કરજો તો જ આવડશે. એન્ડથી જોડાયેલા બે નામ છે તો કે હા છે. પાછળ બે વિશેષણ છે તો કે હા છે. અને પાછળ જે નામ આવ્યું એ કેવું છે? એક વચનને ગણી શકાય એવું છે તો કે હા છે. તો હવે એક જ વ્યક્તિ કે વસ્તુનો બોધ હોય તો એની પહેલા એ એન કેમ વપરાય ને બે હોય તો કેમ વપરાય? આ શીખી લો. આમાં બહુ પરીક્ષામાં લોચો થાય છે. હું એમ કહું એ બ્લેક એન્ડ વ્હાઇટ કાવ તો કેટલી ગાય? તો એ તો એક જ ગાય થઈ. શું કામ? કારણ કે અહીંયા આર્ટિકલ કેટલી વાર વાપરો? એક જ વાર ને. એટલે બ્લેક અને વ્હાઇટ કાવ એટલે હું? તો કે એક જ ગાય છે, એ કાળી છે અને થોડી ઘણી ધોળી છે. બ્લુ એન્ડ બ્લેક સાડી એટલે કેટલી સાડી થઈ? એક જ સાડી થઈ. કેમ? તો કે થોડીક ભાગમાં બ્લુ ડિઝાઇન છે અને થોડાક ભાગમાં બ્લેક ડિઝાઇન છે, બ્લેક કલર છે. તો એમ લખ્યું હોય તો અ બ્લુ એન્ડ અ બ્લેક સાડી, તો એનો મતલબ એમ થયો કે આ બે સાડી થઈ. એટલે હાવ સીધો નિયમ કહું કે એન્ડથી જોડાયેલા બે વિશેષણ અને એક વચન એક નામ હોય અને એક પહેલી જ આગળ એ આવે તો એકનો બોધ છે, અને બધાની આગળ એ આવે 5, 10ની આગળ તો એ એક કરતાં વધુ છે. આ સિમ્પલ નિયમ. નિયમ નંબર 4 જોઈ. આ જ પ્રકારના શબ્દાંશ, આ બહુ મોસ્ટ આઈએમપી નિયમ હવે લઉં છું. ખાલી શબ્દાંશ વાપરવો હોય તો જ એ વપરાય છે. સમજાણું કે ન સમજાણું? એટલે મારે વાક્ય આનું બનાવવું હોય આ બ્લેક એન્ડ વ્હાઇટ કાવનું, તો વાક્યમાં ધ આવે. સમજાણું? ખાલી શબ્દ બોલવો હોય કે મારે એમ કેવું હોય અ બ્લેક એન્ડ વ્હાઇટ કાવ, આમ આંગળી દર્શાવીને, મારે આખું વાક્ય નથી બોલવું. હું એમ કહું છું કે અ બ્લેક એન્ડ વ્હાઇટ કાવ, તો એક કાળીને ધોળી ગાય છે, પણ હું એમ બોલું છું અ બ્લેક એન્ડ અ વ્હાઇટ કાવ, તો બે ગાય ઊભી છે, એક કાળી ને એક ધોળી. પણ હવે એનું આખું વાક્ય બનાવવું છે તો ધ આવે. દાખલા તરીકે ધ પિંક એન્ડ બ્લુ સાડી લુક્સ બ્યુટીફુલ. એટલે આ સાડી કેવી છે? તો આ સાડી પિંકે છે અને બ્લુ છે. સાડી કેટલી છે? એક. અને એટલે જ જો અહીંયા લુક્સ આવ્યું. લુક્સ હંમેશા એક વચનમાં જ આવે. ક્રિયાપદના છેડે એસ કે ઈએસ ક્યારે લાગે? તો ત્રીજો પુરુષ એક વચન હોય તો લાગે. એનો મતલબ આ એક વચન છે. પણ અહીંયા જુઓ ધ પિંક એન્ડ ધ બ્લુ સારીઝ લુક બ્યુટીફુલ, તો અહીંયા છે એ બહુ વચન આવ્યું. સારીઝ ન લખ્યું હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે બે વાર ધ આવ્યો. હજી એકવાર સમજીએ કે આમાં આમાં શું ભેદ છે સાહેબ. પહેલા આમાં અને આમાં શું ભેદ છે? આ બે વાક્યો એકનો ભાવ દર્શાવે છે. આ એક કરતાં વધુ, પછી 5 હોય ને 25 હોય. આમાં એમ જ છે, આ એક અને આ એક કરતાં વધુ. આ બે વચ્ચે શું ફેર છે? એ આ એક ને એક કરતાં વધુ. આ બે વચ્ચે શું ફેર છે? આ બે વચ્ચે એ ફેર છે કે આ શબ્દનો ટુકડો છે અને આખું વાક્ય છે. તો સાહેબ પરીક્ષામાં શું પૂછાય? પરીક્ષામાં છે મોટા ભાગે વાક્ય પૂછાય. એટલે આ તમારે યાદ રાખવાનું. આવું કોઈ દી પૂછાય? આવું લગભગ પૂછાયું નથી, પણ શીખવું જરૂરી છે કે શબ્દનો ટુકડો હોય તો આમ બોલી શકાય ખરું. નિયમ નંબર 5, એનો પ્રયોગ પ્રોપર નાઉન પહેલા અજાણી વ્યક્તિ એમ દર્શાવવા થઈ શકે. આ પણ બહુ અગત્યનો નિયમ. આવું કોઈ દી સાંભળ્યું નહીં હોય. એ મિસ્ટર શર્મા વોન્ટ્સ ટુ મીટ યુ. તો હવે એ શું સમજવાનું સાહેબ? અહીંયા મિસ્ટર શર્મા એ તમે કહો છો પ્રોપર નાઉન ને પાછું તમે આ બીજી વાર આર્ટિકલ મૂક્યો પ્રોપર નાઉનની. તો બીજી વાર શું કામ મોકલો? આનું ગુજરાતી હું કરું. આ પરીક્ષામાં નહીં પૂછાય, 100% નહીં પૂછાય. શું કામ? કારણ કે પરીક્ષામાં ભાવ વ્યક્ત નથી થતો રિટર્નમાં. પણ તો આ સમજી લો. હું એમ કહું ને અ મિસ્ટર શર્મા વોન્ટ્સ ટુ મીટ યુ, તો દાખલા તરીકે અહીંયા એક ભાઈ ઊભા છે ને હું એમ કહું કે આ મિસ્ટર શર્મા વોન્ટ્સ ટુ મીટ યુ, તો એનો મતલબ એમ થયો કે બાર કોક મિસ્ટર શર્મા આવ્યા છે, એને બોલનાર એટલે કે હું ઓળખતો નથી. એટલે હું શું કહું છું ખબર? કોઈક મિસ્ટર શર્મા તને મળવા આવ્યા છે. અહીંયા મેં એક કોઈક માટે વાપર્યું છે. તો કોઈક મિસ્ટર શર્મા, જો અહીંયા એવી એક જ વ્યક્તિનો બોધ કરતા હોય એની પૂર્વે છે આ વપરાય. એટલે અહીંયા ટૂંકમાં અજાણી વ્યક્તિ છે એવો અર્થ થાય. અજાણી વ્યક્તિ એટલે હું એને ઓળખતો નથી, તો મારા માટે તો એ મિસ્ટર શર્મા જ છે ને. તમે કહો સાહેબ એ તો પ્રોપર નાઉન છે, પણ હું ક્યાં ઓળખું છું? ઓળખતા ન હોવ એવું દર્શાવવા માટે. તો તમે કહો સાહેબ પરીક્ષામાં આ પૂછાઈ શકે? આ પૂછવું હોય
તો એક તમારે છે એ આગળ વાક્ય ઉમેરવું પડે. તો કઈ રીતે? તો સમવન ઇઝ નોકિંગ એટ ધ ડોર. કોઈક દરવાજો ખટખટાવે છે. અને પછી તો પછી આ વાક્ય મૂકીએ કે ખાલી જગ્યા મિસ્ટર શર્મા વોન્ટ્સ ટુ મીટ યુ. તો કોઈક દરવાજો ખટખટાવે છે અને પછી તમે ખોલ્યું ને હવે તમે એમ કહો છો કે કોઈક મિસ્ટર શર્મા તમને મળવા માંગે છે. તો ટૂંકમાં રેફરન્સ આપવો પડે તો આ પ્રકારનું પૂછી શકાય. આવું ક્યારે પૂછાયું નથી, પણ આપણે છે એ બધા જ પ્રકારની તૈયારી છે કરીએ. ફરીવાર જોઈ લઈએ. શબ્દાંશ હોય તો આ, વાક્યાંશ હોય તો આ. શબ્દાંશમાં છે એક વચન હોય તો આ, બહુવચન હોય તો આ. વાક્યાંશમાં એક વચન હોય તો આ, બહુવચન હોય તો આ. અને હાવ અજાણી વ્યક્તિનો ભાવ દર્શાવવા આ. હવે છે એમાં થોડાક ડીપમાં જઈએ અને લગભગ એ અને એના નિયમ પૂરા કરી અને ધ તરફ આપણે પ્રયાણ હમણાં કરશું. નિયમ નંબર 6 અહીંયા જુઓ. અનકાઉન્ટેબલ નાઉન જે ગણી જ ન શકાય એવું હોય એનો ઉપયોગ તમે પાછા કાઉન્ટેબલ તરીકે કરો. વસ્તુ ગણી ન શકાય એવી પણ છતાં ઉપયોગ તમે ગણી શકાય એવી રીતે કરો. પછી પ્લુરલ નાઉન ને સિંગ્યુલરની જેમ વાપરો. એટલે કે બહુવચન નામ છે પણ તમે ઉપયોગ સિંગ્યુલર તરીકે કરો છો. પછી ક્રિયાપદનો ઉપયોગ નામ તરીકે કરો. ભાવવાચક નામનો પ્રયોગ ગુણ માટે સ્પેશિયલ કરો. અને અનકાઉન્ટેબલ નામની પહેલાં ક્યારેક ક્યારેક એક એનનો પ્રયોગ થાય. આ બધા જ નિયમ એક પછી એક ક્રમશઃ જોઈ. પહેલાં જોઈ અનકાઉન્ટેબલ નામ છે પણ વપરાય છે કાઉન્ટેબલ તરીકે. તમે કહો કઈ રીતે? તો દાખલા તરીકે આ બોર્ડની પાછળ ભીત છે. તો ધ વોલ ઇઝ મેડ ઓફ સ્ટોન. એ પાણાની બનેલી છે મારે એમ કેવું છે. તો કોઈને એવો પ્રશ્ન નહીં થાય કેટલા પાણાની બનેલી છે. મારે અહીંયા પાણાની ગણતરી એટલે પથ્થર એ દ્રવ્ય તરીકે લેવું છે તો અનકાઉન્ટેબલ છે. સમજાય? આ દિવાલ પથ્થરની બનેલી છે તો એમાં પથ્થર ગણવાનો કોઈ આશય નથી એટલે એ અનકાઉન્ટેબલ કહેવાય. પણ દાખલા તરીકે એક છોકરાએ મને પથ્થર માર્યો હોય તો હું એમ કહીશ હી થ્રુ અ સ્ટોન ટુ હિમ. એક છોકરાએ પેલાને પથ્થર માર્યો, એક છોકરાએ એક પથ્થર માર્યો. તો અહીંયા હવે પથ્થર ગણવાનો છે કે મને 2 પથ્થરા માર્યા કે 1 પથ્થરો માર્યો. તો પથ્થર આમ સામાન્ય રીતે અહીંયા પથ્થર એટલે દ્રવ્ય છે જેમાંથી દિવાલ બની છે. આ સમજવાની વાત છે. જો એમાંથી શું બન્યું છે? એક દિવાલ બની છે. તો દિવાલ બની તો દ્રવ્ય છે અને દ્રવ્યની આગળ આર્ટિકલ ન આવે. જ્યારે અહીંયા તો એક પથ્થરો માર્યો એમ તમારે ગણાવવું છે. દ્રવ્ય નથી, એમાં કંઈ બન્યું નથી અને એટલે એને કાઉન્ટેબલ ગણ્યું છે. આ પહેલો નિયમ. હવે બીજો નિયમ. 5 દિવસની મુસાફરી. તો 5 days જર્ની આમ કહી શકાય? હા કહી શકાય. પણ એને એક વચનમાં લખવું હોય તો બહુ સરસ રીતે અ 5 day જર્ની. આ પણ અંગ્રેજીમાં પોપ્યુલર છે. એને તમે ના નહીં પાડી શકો. તમે કહો સાહેબ બેમાં શું ફરક છે? બે વાત તો હરખી જ છે પણ રજૂ અલગ અલગ રીતે કરવામાં આવી. આ 5 days જર્ની 5 દિવસની મુસાફરી અને આ એક 5 દિવસની મુસાફરીનું ઝુમખું એમ અ 5 day જર્ની. જાહેરાતોમાં આ પ્રકારે લખ્યું હોય અ 5 day જર્ની. તમે બોલતા હો ત્યારે આ પ્રકારે બોલો. પણ પેમ્પલેટમાં લખવું હોય કે 5 દિવસની મુસાફરી 23 દિવસની જાત્રા તો આમ લખશે અ 23 day. પછી એસ નહીં વાપરે કારણ કે અહીંયા એ વાપરો છે. પિલગ્રીમેજ. તમે કહો પિલગ્રીમેજ એટલે શું? એટલે જાત્રા. તો આ રીતે જાહેરાતવાળા આવું લખી શકે. ત્યાર પછી છે એ અહીંયા જુઓ. માય ગ્રાન્ડફાધર વેન્ટ ફોર અ વોક. ચાલવું એ સાહેબ અહીંયા કઈ રીતે છે એ આવ્યું એ સમજીએ. હાલો તો અહીંયા મેં જો લખ્યું છે આગળ જોઈ કે વર્બનો ઉપયોગ અહીંયા નાઉન તરીકે થયો. સાહેબ હજી નો સમજાણ. વોક એટલે હું? ચાલો કયો. તમે કે વોક એટલે સાહેબ ચાલવું. એ શું છે? તમે કે સાહેબ ચાલવું એટલે ક્રિયાપદ વર્બ છે. ઓકે, વેરી ગુડ. હાલો હવે અહીંયા એનો ઉપયોગ કઈ રીતે થયો? અહીંયા ગ્રાન્ડફાધર વેન્ટ ફોર અ વોક એમાં ક્રિયાપદ વોક છે કે વેન્ટ? તમે તરત જ કહેશો દાદા ગયા એટલે ક્રિયાપદ તો આ છે. તો એક વખત ચાલવા માટે આજની ચાલ માટે ગયા એમ. તો હવે અહીંયા ક્રિયાપદ છે એ નાઉન તરીકે આવ્યું. તમે કહો પણ સાહેબ ઘણીવાર અહીંયા અઘરો શબ્દ હોય ને અમને ન ખબર પડે કે આ ક્રિયાપદ નાઉન તરીકે આવ્યું તો શું કરવું? તો એટલી તો ખબર પડે ને કે અહીંયા આ સબ્જેક્ટ છે પછી આ પણ એક ક્રિયાપદ છે. આ ખબર પડી જાય એટલે બીજું ક્રિયાપદ તો અહીંયા હોય નહીં. કેમ કે હોઈ શકે, ન હોય તો ટુ આવવું જોઈએ ને. બીજું ક્રિયાપદ આ નથી. એની સાબિતી શું છે? તો એની સાબિતી આ જ છે. અને એ ખબર પડી જાય કે બીજું ક્રિયાપદ જેવું આવ્યું છે તો એની આગળ આર્ટિકલ એક એન મૂકવો જ પડે. આ વસ્તુ બરાબર છે એ તમે સમજો. હજી આગળ જોઈ. શ્રીનિવાસ હેઝ રિસીવ્ડ અ ગુડ એજ્યુકેશન. હવે સાહેબ એજ્યુકેશન છે એની આગળ છે એ થોડો લાગે. તો એ ગુડ એજ્યુકેશન એનો અર્થ શું છે? તો હજી આગળ જોઈ. તો અહીંયા છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન. એજ્યુકેશન કેવું છે? તો એજ્યુકેશન છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. અને એબ્સ્ટ્રેક્ટ નાઉન કઈ રીતે વપરાણું? તો અહીંયા ગુણ તરીકે એ વપરાણું છે. તો એટલા માટે એ ગુડ એજ્યુકેશન આવું છે કહી શકાય.
તો આવું કહી શકાય શ્રીનિવાસ હેઝ રિસીવ્ડ ગુડ એજ્યુકેશન. અહીંયા આર્ટિકલનો ઉપયોગ કદાચ ન કર્યો હોય તો ચાલે ખરું? તો હા, એ બેય સાચું છે. ગુડ એજ્યુકેશનની જગ્યાએ ખાલી ગુડ એજ્યુકેશન લખો તો પણ અંગ્રેજીમાં ચાલે છે. પણ પરીક્ષામાં તો કેવી રીતે પૂછવું પડે? પરીક્ષામાં જો અહીંયા ખાલી જગ્યા આપી હોય તો ઓપ્શનમાં તમને આમ જ આપી શકાય, એ એન અને ધ, નો આર્ટિકલ આપી શકાય નહીં. શું કામ? કારણ કે નો આર્ટિકલ આવે, બે સાચું છે. તો એટલે અહીંયા તમને આ જ રીતે ઓપ્શન આપ્યું હોય, અને કાંઈ એમ આપ્યું હોય કે અહીંયા આર્ટિકલ આવશે કે નહીં, યસ ઓર નો, એવી રીતે આપી શકાય. હવે જુઓ, ત્યાર પછી હેવ અ શાવર એટલે કે એક વખત નાહી લો, સ્નાન કરી લો. હેવ અ ચેટ, તો આપણે ચેટ તમે છે એ કરો. હેવ એ કેમ આવ્યું? હેવ અ ફ્લાઇટ, હેવ અ ફાઇટ એટલે ઝઘડો કરી લો. હેવ અ ટ્રાય, કમસે કમ એકવાર તો પહેરો. તો અહીંયા બધા એક વારના સંદર્ભમાં છે એટલે આવું કહી શકાય. કોઈ નાવા જતું હોય અથવા તમારે એને તાણ કરવી હોય કે ના આવો, તો હેવ અ શાવર, હેવ શાવર છે એ ઓછું બોલાય છે. હેવ અ શાવર, હેવ અ ચેટ, તો ચાલો આપણે વાતો કરીએ એક વખત. હેવ અ ફાઇટ, એની યાર એકવાર ઝઘડો કરી લો. અને હેવ અ ટ્રાય એટલે એ ક્યાં કહેવાય? દુકાનમાં છે એ તમને કપડાની દુકાનમાં તમે જાઓ અને પેલો એમ કહે કે ભાઈ સાહેબ જોવો નહીં, હેવ અ ટ્રાય, જાઓ ઓલા ટ્રાઈંગ રૂમમાં જઈ અને ટ્રાયલ રૂમમાં જઈ અને એકવાર પહેરી લો. એકવાર પહેરો તો ખબર પડે, એ એકવારના અર્થમાં એ આવ્યું છે. તો આ થોડું અટપટું છે, એકાદ વાર જરૂર પડે તો પાછું છે એ રિવિઝન છે એ કરજો, પણ આ શીખવું બહુ જરૂરી છે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી, હું જો પેપર કાઢું બિન સચિવાલય કોન્સ્ટેબલનું તો એમાં આ સેન્ટેન્સ હું પૂછું. બહુ અઘરું નથી પણ બહુ મસ્ત વાક્ય છે, ખાસ પ્રકારનો વાક્ય પ્રયોગ. જો તો ખરા, શી ઇઝ અ ડિફરન્ટ લીના, લીના માટે એ લીના, શી ઇઝ અ ડિફરન્ટ લીના ફ્રોમ ધ વન શી મેટ અ ફ્યુ મંથ્સ એગો. અહીંયા લીના પ્રોપર નાઉન માટે ત્રીજી વખત સાહેબ એ આવ્યું. પ્રોપર નાઉન માટે ત્રીજી વાર સાહેબ એ આવ્યું. હવે પ્રોપર નાઉન માટે 3 વખત એ આવ્યું, એ 3 હું તમને યાદ કરાવી દઉં. હું એમ કહું યુ આર અ સચિન તેંડુલકર, તો એ વ્યક્તિ સચિન તેંડુલકર જેવું રમે છે એટલા માટે મેં એ વાપરો. પછી હું એમ કહું કે અ મિસ્ટર મહેતા ઇઝ કોલિંગ યુ, તને કોઈક મિસ્ટર મહેતા બોલાવે છે, તો એનો મતલબ મેં એ એટલા માટે વાપરો કે મિસ્ટર મહેતા હાવ મારા માટે અજાણ્યો છે. અને અહીંયા ત્રીજી વાર એ આવ્યો. શી ઇઝ અ ડિફરન્ટ લીના ફ્રોમ ધ વન શી મેટ અ ફ્યુ મંથ્સ એગો. એટલે એમાં કહેવા શું માંગે છે કે મને થોડાક મહિના પહેલાં મળી હતી એ લીના કરતાં અત્યારે જે હું લીનાને મળું છું એ લીના હાવ બદલાઈ ગઈ છે. તો એના માટે બદલાઈ ગઈ એટલે તમારા માટે કેવી થઈ ગઈ? અજાણી થઈ ગઈ. એટલે એ વાપરો છે. આ પણ અંગ્રેજીનું બહુ વિશિષ્ટ વાક્ય છે. શી ઇઝ અ ડિફરન્ટ લીના, આ હું જાણતો તો એના કરતાં સાવ જુદી જ લીના છે, એવા કહેવાના અર્થમાં આનો ઉપયોગ બહુ સરસ રીતે અંગ્રેજીમાં આ રીતે થાય છે. તો એ પણ શીખો. હવે આટલા નિયમ છે એનું શું કરવાનું? તો એ નોંધ પોથીમાં ચોક્કસપણે મિત્રો નોંધજો. એકવાર તમે પોતે લખશો એટલે યાદ રહી જશે. હવે એને ક્યારે ન વાપરવું એની પણ ફટાફટ ચર્ચા કરી લઈ. સામાન્ય સંજોગોમાં મેં તમને કીધું છે કે પ્રોપર નાઉન પહેલાં કોઈ દી ન આવે, તો અસામાન્ય સંજોગ 3 આવ્યા એ પાછું યાદ રાખવું પડશે તમારે. પણ એ કઈ રીતે પરીક્ષામાં પૂછાય? સ્પેશિયલ રેફરન્સ આપ્યો હોય તો જ વિચારવાનું રહે, બાકી પ્રોપર નામ પહેલાં નહીં આવે. અનકાઉન્ટેબલ નામ પહેલાં કોઈ દી ન આવે, એની ચર્ચા અગાઉ થઈ ગઈ છે. કાઇન્ડ ઓફ, સોર્ટ ઓફ, ટાઈપ ઓફ, આના પછી ફૂડ આઇટમ્સ પહેલાં, પોસ્ટ ઓફ, રેન્ક ઓફ, ટૂંકમાં ઓફ આવે એટલે લગભગ એ નહીં મૂકવાનો. આ ટ્રીક પણ કયો તો ટ્રીક છે. ખાલી એડજેક્ટિવ હોય નામ વગરનું તો એની પહેલાં કોઈ દી આર્ટિકલ ન આવે. બહુવચન પહેલાં તો એ કે એન કોઈ દી મૂકવાનો થતો જ નથી. એ ઉપરાંત પોઝેસિવ એડજેક્ટિવ પછી આર્ટિકલ કોઈ દી મૂકવાનો થતો નથી. અને ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ પછી એટલે કે ઈચ, એવરી, આઈધર, નાઈધર પછી કોઈ દી એ ન વપરાય. તમે કહેશો બહુ જાજુ બોલી ગયા, એક એક કરીને સમજાવો. ચાલો એક એક કરીને સમજાવું. પહેલાં પ્રોપર નાઉન પહેલાં સામાન્ય સંજોગોમાં આર્ટિકલ ન વપરાય. એટલે વી લીવ ઇન અ સાવરકુંડલા, એમ કોઈ ખાસ સંજોગ વિના અહીંયા એ ક્યાં અહીંયા કોઈ દી ન આવે. શું કામ? કારણ કે સાવરકુંડલા કેવું નામ છે? પ્રોપર નાઉન. તો પ્રોપર નાઉન પહેલાં અહીંયા સંજોગ કેવા છે? આવા કે વાંચો એટલે તમને સાવરકુંડલા સામાન્ય જ લાગે, એટલે પ્રોપર નાઉન જ લાગે. એટલે એમાં કાંઈ એ આવતો નથી કારણ કે રેફરન્સ નથી. અચ્છા, બીજું અનકાઉન્ટેબલ નામ પહેલાં. મારી પાસે સોનું છે તો આઈ હેવ એ ગોલ્ડ, એન ગોલ્ડ, ધ ગોલ્ડ, એ કાંઈ ન આવે. 3માંથી એકેય ન આવે. શું કામ? તો કે અહીંયા સોનું છે એમ કેવું છે. 1 સોનું ને 2 સોનું તો હોય જ નહીં. શું કામ? કારણ કે ગણી થોડું હુકાય. ત્રીજી વાત, ધીઝ આર માય બ્રધર્સ, તો આ મારા ભાઈઓ છે, તો ધીઝ આર માય એ બ્રધર્સ કે ધીઝ આર એ માય બ્રધર્સ, એવું તો અમસ્તુંય ન આવે કારણ કે બ્રધર્સ આવી ગયું તો પછી એક ક્યાંથી આવે? કાઇન્ડ ઓફ ડ્રેસ, કાઇન્ડ ઓફ અ ડ્રેસ, અહીંયા આ મહત્વનું છે. અહીંયા પરીક્ષામાં કાઇન્ડ ઓફ એ ડ્રેસ એવું ભૂલથી થઈ જાય, પણ અહીંયા ઓફ આવ્યું એટલે આ ભાઈને ઓફ થઈ જવું પડે. ત્યાર પછી
ગીવ બ્રેકફાસ્ટ, તો ગીવ એ બ્રેકફાસ્ટ એવું આપણે નથી બોલતા. ફૂડ આઇટમ પહેલાં એ મૂકવાનો રિવાજ અંગ્રેજી ભાષામાં નથી. ધ પોસ્ટ ઓફ એ પ્રિન્સિપાલ, એવું શું કામ ન કહી શકાય? એવું એટલા માટે કે અહીંયા ધ તો કહી દીધું, તો હવે એ કહેવાની શું જરૂર રહી? અને એ તો આ એક જ પ્રિન્સિપાલની પોસ્ટ હોય, અથવા પ્રિન્સિપાલ્સની કેવી હોત તો એસ લગાડત, પણ અહીંયા એ આર્ટિકલ કે એન આર્ટિકલ લગાડવામાં આવતો નથી. શું કામ? તો એના માટે પણ છે પોસ્ટ ઓફ પછી ન આવે, અહીંયા લખ્યું જ છે જુઓ. ત્યારબાદ હી ઇઝ ઓનેસ્ટ, તો અહીંયા ગુણ, અહીંયા ખાલી વિશેષણ આવે. દાખલા તરીકે મારે એમ કેવું છે કે આ જો આ સમજી લો એક જ વાક્ય એટલે પૂરું થઈ જાય. ઇટ ઇઝ અ બિગ રૂમ, આ મોટો ઓરડો છે. આમાં શું કામ આર્ટિકલ આવ્યો? કારણ કે અહીંયા નાઉન છે, પણ ખાલી હું એક ઓરડો જોઈને ઇટ ઇઝ બિગ એમ કહું તો એમાં આર્ટિકલ નહીં આવે. સીધી વાત શું છે? ખાલી વિશેષણ હોય તો આર્ટિકલ ના આવે, પણ પાછળ નાઉન હોય તો આર્ટિકલ આવે. હવે ઇટ ઇઝ માય શર્ટ, એકવાર માય એટલે પોઝેસિવ એડજેક્ટિવ આવી ગયું પછી આર્ટિકલનો સવાલ જ ઉત્પન્ન નથી થતો, આર્ટિકલ રિમૂવ થઈ જાય. પછી ધીસ હાઉસ બિલોંગ્સ, અહીંયા છે એ આપણે હવે આગળનું વાક્ય છે જોઈ. ધીસ હાઉસ બિલોંગ્સ ટુ મી, એટલે આ ઘર મારું છે એમ કહેવા માટે, એટલે પોઝેસિવ એડજેક્ટિવ થયું, ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ થયું. એટલે ધીસ હાઉસ, તો અહીંયા ક્યાંય પછી એનો ઉપયોગ કરવાની જરૂર નથી. ધીસ એ હાઉસ, ધીસ એ હાઉસ એવું બોલવામાં જ ખબર પડી જાય કે એવું બની શકે નહીં. ઈચ એવરી પછી ઈચ એ ગર્લ વિલ બી ગિવન અ પેન, તો એમાં કંઈ કોઈ દી એવું આવે નહીં. આ ફાઇનલ વાત. તો આટલા સંજોગોમાં તમારે છે એ શેનો ઉપયોગ નથી કરવાનો, તમારે એ એનનો ઉપયોગ નથી કરવાનો, એની ખાસ કાળજી છે મિત્રો લેજો. ત્યારબાદ હવે થોડા આગળ જઈએ. ધના વિશિષ્ટ પ્રયોગ. તમે કહો સાહેબ ધના 49 નિયમ નથી થતા, તો એ 49 નિયમ ન થાય એ હવે જુઓ અહીંયા છે એ બધા નિયમ મેં એક સાથે અહીંયા કમ્બાઇન્ડ કર્યા. હવે ખાસ યાદ રાખો કે ભૌતિક સ્થાન સૂચક શબ્દો સાથે હંમેશા, જો કે ઓલામાં આવી જ ગયું બે ઓફ બેંગાલ ને સહારા, રણ ઓફ સહારા ને બધું આવી ગયું, પછી સરકારની શાખાઓ સાથે, એ ઉપરાંત સશસ્ત્ર સૈનિકોના નામ પહેલાં અને રાજનીતિક એટલે પોલિટિકલ પાર્ટીઝના નામ પહેલાં ધ વાપરવામાં આવે છે. એટલે એક નિયમની અંદર મેં 4 નિયમ સમાવી લીધા છે. જો એટ ધ ટોપ ઓફ હારે એક એન ન આવે પણ પાછું ધ આવે, ઓન ધ ટોપ ઓફ, એટ ધ બોટમ ઓફ, તો આ બધા માટે છે યુ આર ઓલવેઝ ધેર એટ ધ બોટમ ઓફ માય હાર્ટ, તમે હંમેશા માટે મારા હૃદયમાં છો એમ કહેવા માટે ધનો ઉપયોગ થાય છે. પછી દાખલા તરીકે એક કરતાં વધુ જજ બેઠા હોય તો એના માટે જ્યુડિશરી એ છે, એમાં કેમ સાહેબ ધ આવ્યું? તો એટલા માટે કે સરકારની શાખા છે. નેવી માટે કેમ ધ આવ્યું? તો એ સશસ્ત્ર દળ છે. ધ પોલીસ માટે કેમ આવ્યું? તો એ પણ સશસ્ત્ર દળ છે. કોંગ્રેસ પાર્ટી તો ધ કોંગ્રેસ પાર્ટી, ધ બીજેપી પાર્ટી, ધ કોમ્યુનિસ્ટ પાર્ટી, તો રાજનીતિક દળો આગળ ધ વાપરવાનો રિવાજ અંગ્રેજીમાં છે. દાખલા તરીકે ધ વિગ એન્ડ ધ ટોરી એવું તમે ઘણીવાર સાંભળ્યું છે. એ અલગ અલગ પ્રકારની યુરોપિયન પાર્ટીઝ છે. હવે નિયમ નંબર 2, મેં થોડીક વાર પહેલાં તમને એમ કીધું હતું કે મોસ્ટને થોડીક વાર માટે રિઝર્વ રાખો. હું જ્યારે ધ ભણાવતો હોઈશ ત્યારે ભણાવીશ, તો હવે એ સમય આવી ગયો મિત્રો. ચાલો, મોસ્ટને તમે રિઝર્વ રાખ્યું હતું, એના આપણે વિશિષ્ટ ઉપયોગો છે હવે શીખી લઈએ. મોસ્ટનો અર્થ ખૂબના અર્થમાં હોય. જો મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ જ મોસ્ટ આઈએમપી છે, આ પકડો. ખૂબના અર્થમાં હોય તો એ, મોટા ભાગના અર્થમાં હોય તો કોઈ આર્ટિકલ નહીં, અને સુપરલેટિવ ડિગ્રીના અર્થમાં હોય તો મારું બેટું ધ લેજો. ત્રણેય આર્ટિકલ છે એ લે છે. તો સાહેબ અમને કેવી રીતે આવડશે? તો મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સને નથી આવડતું. તો એના માટે શું કરવું? તો સાહેબ અહીંયા ધીસ ઇઝ અ મોસ્ટ યુઝફુલ પ્રોડક્ટ. તો એમાં આ પ્રોડક્ટ અહીંયા બરાબર સમજજો ધ્યાન રાખીને કે મોસ્ટ યુઝફુલ પ્રોડક્ટ કહું ત્યારે એની મેં કમ્પેરિઝન કોઈની યાર અહીંયા પાછળ કરી છે? તમે કે નહીં સાહેબ. તો પાછળ કમ્પેરિઝન ન કરી હોય તો એ મેં એમ કીધું કે આ બહુ ઉપયોગી પ્રોડક્ટ છે, પણ કોના કરતાં બહુ ઉપયોગી એવું નથી કીધું અહીંયા પાછળ. એટલે આ ડિગ્રી નથી, સરખામણી નથી. સરખામણી નથી તો કે તો એ. બીજું, મોસ્ટ ચિલ્ડ્રન આર નોટી, તો એમાં મોટા ભાગના છોકરાઓ છે એ તોફાની હોય, પણ આમાં તો સરખામણીની કોઈ વાત જ નથી. અને આમાં મોટા ભાગના એમ કેવું હતું, મોટા ભાગના કહેવું હતું, એટલે કોઈ આર્ટિકલ આવ્યો નહીં. હજી બરાબર છે એ સમજો. ત્યારબાદ શી ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ હિરોઈન ઓફ અવર ફિલ્મ ઇન્ડસ્ટ્રી. આમાં કેમ સાહેબ? આ એક સમજાવી દો ને એટલે મારું કામ પૂરું થઈ જાય. અહીંયા પાછળ કાંઈ કમ્પેરિઝન એટલે કે ડિગ્રી નથી તો એ, જો ડિગ્રી હોય તો ધ, અને મોટા ભાગના એવા અર્થમાં હોય તો કોઈ આર્ટિકલ નહીં. વોટ બુક્સ ડુ યુ લાઇક મોસ્ટ? તને કયા પુસ્તકો સૌથી વધુ ગમે છે?
તો એમાં છે એ મોટા ભાગે છે એ અર્થમાં છે, તો કોઈ આર્ટિકલ નહીં. એટલે મોસ્ટ માટે શું યાદ રાખશું? તો મોસ્ટ માટે યાદ રાખીએ કે મોસ્ટ એટલે કોઈ સરખામણી વગર હોય, એની કોઈ સાથે સરખામણી ન હોય એવા અર્થમાં હોય, ખૂબના અર્થમાં. અને સરખામણી ન હોય તો શું વાપરવાનું? તો એ વાપરવાનું. સરખામણી હોય તો ક્યાં પ્રશ્ન છે? સરખામણી હોય તો સુપરલેટિવ ડિગ્રીમાં છે એ હંમેશા મિત્રો ધ જ આવે, એ વિચારવાનું જ નથી. અને ત્રીજું, મોટા ભાગે એવું કેવું હોય તો મોટા ભાગે એવું કેવું હોય ત્યારે કોઈ આર્ટિકલ આવશે નહીં. આ વસ્તુ શીખી લો એટલે મોસ્ટનું કામ પૂરું. અને મોસ્ટની ખાલી જગ્યામાં ભૂલ ન પડે. અને એમાંય મોટા ભાગે મેં એવું જોયું હતું, વિદ્યાર્થીને હું ટ્રીટ કરતો હોઉં ત્યારે આ ખાલી જગ્યા એકવાર પરીક્ષામાં પૂછાણી હતી. અને મોટાભાગના વિદ્યાર્થીઓએ છે એ પરીક્ષા સમિતિને એવી ફરિયાદ કરી હતી કે આ તમારી આન્સર કીમાં ભૂલ છે. આન્સર કીમાં ભૂલ નથી, આપણી સમજણમાં ભૂલ છે. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ એવું માને કે ધ ને ધ જ આવે, ન આવે. અને ઉપર નિયમ આપણે જોયો, શું કામ ન આવે? તો આ ધનો પ્રશ્ન જે મેં રિઝર્વ રાખ્યો હતો એ હવે અહીંયા મેં સોલ્વ તમને કરી દીધો. હવે આગળ જોઈએ નિયમ નંબર 3. મોટાભાગે ફોર સાથે ધ અને સિન્સ સાથે કોઈ આર્ટિકલ નહીં, એટલું યાદ રાખી લો. ફોર હોય તો ધ મૂકવાનો અને સિન્સ હોય તો એની યારે નો આર્ટિકલનો નિયમ અંગ્રેજીમાં છે એ આવે. પણ કોઈ વસ્તુ શોધના સ્વરૂપમાં, કોઈ વૈજ્ઞાનિકની શોધ એમ દર્શાવીએ તો એની પહેલાં ધ વાપરવું જરૂરી છે. ધીરે ધીરે જોઈએ. ફોર ધ લાસ્ટ વીક એટલે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર ધ લાસ્ટ વીક. ગયા અઠવાડિયાથી અંગ્રેજી હું શીખવાડી રહ્યો છું, એમ મારે કેવું હોય તો ફોર આવ્યું એટલે ધ આવે. પણ સિન્સ લાસ્ટ વીક કેવું હોય તો સિન્સ હારે ધ કોઈ દી આવતું નથી. ફોર ધ લાસ્ટ જાન્યુઆરી, ગયા જાન્યુઆરીથી શીખવાડું છું, ધ આવ્યું. પણ સિન્સ જાન્યુઆરી લાસ્ટ, એમાં લાસ્ટ જાન્યુઆરી કરતાં છેલ્લો જાન્યુઆરી ન હોય, જાન્યુઆરી લાસ્ટ એમ છે વપરાય છે. તો સિન્સ જાન્યુઆરી લાસ્ટમાં નહીં આવે. હવે જો અહીંયા ટેલિવિઝન પહેલાં ધ આવ્યું અને અહીંયા ટેલિવિઝન પહેલાં એ આવ્યું, એમ કેમ સાહેબ? બે ટીવી જ છે ને બે હરખા જ છે, તો એકમાં ધ ને એકમાં એ કેમ? વાંકે વાંચો, હુ ઇન્વેન્ટેડ ધ ટેલિવિઝન. તો અહીંયા ટેલિવિઝન કયા અર્થમાં લીધું છે કે ભાઈ આ વસ્તુની શોધ કોણે કરી હતી? તો એ અગત્યની આઈટમ થઈ ગઈ. પણ હું એમ કહું મારા ઘરમાં એક ટીવી પડ્યું છે, તો એ હવે વસ્તુ થઈ ગઈ. અહીંયા વિશેષ વાત થઈ, અહીંયા સામાન્ય વાત થઈ. એટલે શોધના સ્વરૂપમાં હોય તો ધ વાપરવું, અન્યથા એ કે એન સ્વર પ્રમાણે જે કાંઈ લાગુ પડતું હોય એ વાપરવું. આ પણ એક ખૂબ અગત્યનો નિયમ કે જે તમારે પરીક્ષા માટે ખૂબ મિત્રો કામ લાગશે. ત્યારબાદ નિયમ નંબર 4. કમ્પેરેટિવ ડિગ્રી વત્તા ઓફ ધ ટુ વત્તા પ્લુરલ કાઉન્ટેબલ નાઉન હોય તો આ પેટર્નની અંદર સીડી પહેલાં, કમ્પેરેટિવ ડિગ્રી પહેલાં ધ આવે. તમે કે સાહેબ અમને સીડી જ નથી ખબર. સીડી એટલે શું? તો દાખલા તરીકે હું એમ કહું કે આ છોકરો ખુશ છે, તો ધ બોય ઇઝ હેપી. પણ હું એમ કહું કે આ છોકરો મારી કરતાં ખુશ છે, તો મેં સરખામણી કરી, એને સીડી કહેવાય. એટલે હેપીને બદલે ત્યાં શું આવે? હેપીયર. પણ હું એમ કહું કે આ છોકરો તો અમારા આખી કોલોનીમાં સૌથી વધારે ખુશ છે, તો હવે એની બહુ ઝાઝારે સરખામણી કરી એટલે સુપરલેટિવ ડિગ્રી કહેવાય, સૌથી વધારે, તો હેપીએસ્ટ. આ 3 પ્રકારની ડિગ્રી છે. આને કહેવાય પીડી પોઝિટિવ, આને કહેવાય કમ્પેરેટિવ ડિગ્રી અને આને કહેવાય સુપરલેટિવ ડિગ્રી. અચ્છા, એમાં હવે હું વાત કોની કરું છું? હું વાત સીડીની કરું છું. સીડી એટલે હું? તો કમ્પેરેટિવ ડિગ્રી. તો આ કમ્પેરેટિવ ડિગ્રી હોય, તમે કહો ક્યાં છે? તો અહીંયા મોર આવ્યું છે, મોર હેન્ડસમ, વધુ રૂપાળો, વત્તા ઓફ ધ ટુ, ઓફ ધ ટુ. પછી તો કે પ્લુરલ કાઉન્ટેબલ નાઉન, પ્લુરલ એટલે બહુવચનને ગણી શકાય એવું નામ હોય, તો એની પહેલાં અહીંયા ધ મૂકવો પડે. તમે કહો સાહેબ આ નિયમ તો બહુ અટપટો છે, એક ટ્રીક આપી દો ને. આપી દો, ચાલો. ઓફ ધ ટુ અહીંયા હોય, વાત પતી ગઈ, ગોખી નાખો. અહીંયા ધ મૂકવાનું. કોની પહેલાં? તો કે અહીંયા વિશેષણ હોય એની પહેલાં. ફરી વાર, ઓફ ધ ટુ અહીંયા હોય તો આગળ અહીંયા ધ હોય જ, વાત પૂરી. આ એની ટ્રીક. ફરી વાર સમજશો કે અહીંયા બહુવચન નામ હોય કે ન હોય એ કાંઈ નહીં જોવાનું. ઓફ ધ ટુ શબ્દ વાક્યમાં ક્યાંય પણ આવ્યો અને અહીંયા વિશેષણ આવ્યું તો આગળ ધ લાગે. એ આ ક્યાંક નોંધ લખી નાખો. આ ટ્રીક છે. અને આ કામ કરે કે સાહેબ ક્યારેક અપવાદ હોય? આ કામ કરે ને કરે. આમાં કોઈ દી કોઈ જાતનો અપવાદ હોય નહીં. અચ્છા, હજી બીજું જોઈ. નાઉન ઓફ વત્તા નાઉન, આ પેટર્નમાં પણ પહેલા નામ પહેલા ધ આવે. શું કામ? તો અહીંયા નિશ્ચિત વાત થઈ ગઈ. એટલે આ કૂવો છે, બરાબર? આ કૂવાનું પાણી છે એ સારું છે, નાઇસ છે, મીઠું છે. તો સાહેબ અહીંયા વોટર પહેલાં, પાણી પહેલાં ધ શું કામ આવ્યું? પાણી પહેલાં થોડું પાણી ગણી શકાય, ધ આવ્યું. ધ વોટર ઓફ ધીસ વેલ એટલે એ કૂવા માટે વપરાણું છે કે આ સ્પેશિયલ કૂવાનું સ્પેશિયલ પાણી. તો
તો એ પાણી તો ખરું, પણ કેવું કરી નાખ્યું તમે? તો નિશ્ચિત. એટલે ધ વોટર પહેલાં આવ્યું. અચ્છા, અહીંયા સાહેબ કહેવા શું માંગે છે? અહીંયા કહેવા એ માંગે છે કે એક નાઉન હોય, પછી ઓફ હોય અને પછી બીજું નાઉન હોય. તો એનો મતલબ જ તમે ઓફ કરીને શું કહી દીધું કે આનું સ્પેશિયલ. હું એમ કહું કે બિહારના છોકરાઓ ગુજરાતના છોકરાઓ કરતાં ગણિતમાં હોશિયાર હોય, તો મારે ધ બોયઝ ઓફ બિહાર એમ જ કહેવું પડશે, આર ક્લેવરર ધેન ધ બોયઝ ઓફ ગુજરાત. તો એવું મારે થોડુંક તમને સમજાવવું પડશે. કઈ રીતે? ફરીવાર જુઓ. તો કોઈ પણ શબ્દ જ્યારે નિશ્ચિત થઈ જાય તો ધ વાપરવો જ પડે ને. અને પાણી નિશ્ચિત થઈ ગયું કે આ કૂવાનું પાણી, એટલે ધ વાપર્યું. કારણ કે નિશ્ચિત વાચક આર્ટિકલ કોણ છે? તો એ એકમાત્ર ધ છે, એટલે તમારે ધ જ વાપરવો પડે. હજી આગળ જોઈએ. કેટલાક સાર્વજનિક સ્થળોના નામ પહેલાં આપણે ધ વાપરીએ છીએ. સાર્વજનિક સ્થળો હું અંડરલાઈન કરું છું. શરીરના અંગો પહેલાં મોસ્ટ IMP, પણ એ નિશ્ચિત કરતાં ગણતરીયુક્ત હોય ત્યારે નહીં. હવે એ શબ્દ જ નથી સમજાયું. આ કાઉન્સમાં લખ્યું એ સાહેબ શું છે એ જ અમને સમજાતું નથી. એ આ છે એ શબ્દ શું છે એ સાહેબ અમને સમજાવો. કયો? આ શબ્દ. પણ એ નિશ્ચિત કરતાં ગણતરીયુક્ત હોય. ચાલો પહેલાં આ સાર્વજનિક સ્થળ જોઈએ. તો ઝૂ, એના માટે ધ શું કામ અહીંયા સાહેબ છે એ વાપરવામાં આવ્યો? તો અહીંયા ધ એટલા માટે વાપરો કે ઝૂ છે એ કેવું સ્થળ છે? સાર્વજનિક. ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આ ન સમજાવ્યું હોત તોય તમને આવડે. શું કામ? કારણ કે સ્ટોરીમાં છે કે આમ જુઓ તો બધી બેંક આપણા બાપની અને આમ જુઓ તો આપણે લીલા લહેર, એટલે એ તો આવડતું હતું. ચાલો, પણ ઝૂ માટે નવું આવ્યું. ઝૂ માટે ધ શું કામ વાપર્યું? તો બે કારણસર. એક સાર્વજનિક સ્થળ અને એક નિશ્ચિત સ્થળ. ત્યારબાદ હી કોટ હર બાય ધ આર્મ, તેણે તેણીને બાવડા દ્વારા પકડી. તો અહીંયા ધ આર્મ છે એ આવ્યું. બરાબર. પછી શી ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર ઓફ ધ લંગ, અહીંયા પણ છે એ ધ આવ્યું. પણ અ કેટ હેઝ અ માઉથ, અ નોઝ એન્ડ અ હેડ. તો અહીંયા શરીરનું અંગ, અહીંયા શરીરનું અંગ, અહીંયા શરીરનું અંગ, અહીંયા શરીરનું અંગ ને અહીંયા શરીરનું અંગ. તો આ બેમાં સાહેબ ધ આવ્યું અને આ બેમાં ત્રણમાં એ આવ્યું. એનું કારણ અમને સ્પષ્ટ રીતે સમજાવો. તો હું તમને વિદ્યાર્થી મિત્રો સમજાવું. અહીંયા મેં તેણીને બાવડા દ્વારા પકડી, ત્યારે બાવડું છે એ મારે ભાર આપીને કેવું હતું, એટલે મેં ધ વાપર્યું. એ સામાન્ય વાત નહોતી, એ વિશિષ્ટ વાત હતી. હજી અહીંયા જોઈએ કે તેણી છે એ ફેફસાના કેન્સર દ્વારા પીડાઈ રહી છે. ઓફનો ઉપયોગ કર્યો ને, કેન્સર ઓફ, ઓફ આવ્યું એટલે ધ આવે જ. તે ખાસ વાત રોગના અર્થમાં કરી. પણ એ નિશ્ચિત કરતાં ગણતરીયુક્ત હોય તે નહીં. અહીંયા નિશ્ચિત નથી, ગણતરીયુક્ત છે. આ કઈ બિલાડીની વાત છે અને શું નિશ્ચિત વાત છે? દરેક બિલાડીને એક મોઢું, એક નાક ને એક માથું હોય જ તે. તો અહીંયા વાત જનરલ છે અને અહીંયા વાત ખાસ છે. તો બસ ધેટ ઇઝ ધ ડિફરન્સ. જનરલ હોય ત્યારે એ એન અને ખાસ હોય ત્યારે ધ. નિયમ નંબર 7, તારીખ લખતી વખતે ચોક્કસ ફોર્મેટ અંગ્રેજીમાં ફોલો કરો છો. પત્ર લખતી વખતે અંગ્રેજીમાં તમે આ સિસ્ટમ વાપરી હશે. ધ 14th of November. જો અહીંયા ધ શું કામ આવ્યો? તો એનો જવાબ અહીંયા હોય જ તે ક્યાંક ગોતો, એટલે ઓફ છે એટલે ધ આવ્યું. ઓન ધ 2nd November, તો અહીંયા ઓન આવ્યું એટલે ધ 2nd November છે એ લખવામાં આવ્યું. તો આ પેટર્ન છે, આ પેટર્નમાં લખેલું હોય તો ધ છે એ હંમેશા વાપરવો પડતો હોય છે. નિયમ નંબર 8, એડજેક્ટિવ વત્તા નાઉન એમ હોય તો કેટલાકમાં ખાસ પ્રયોગમાં ધ વપરાય. દાખલા તરીકે અરેબિયન ગલ્ફ કેવું છે? તો અરેબિયન એડજેક્ટિવ છે, ગલ્ફ નાઉન છે, તો આગળ ધ છે એ આવે. કીપ ટુ ધ લેફ્ટ, તો અહીંયા લેફ્ટ છે એ કહેવા માટે સ્પેશિયલ ધનો ઉપયોગ છે થયો. અને ઓલ ધ વે, તો આ કોલાબરેશન કહેવાય કે આ કોલાબરેશન એવા છે કે જેની સાથે હંમેશા છે એ ધનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. તો આમાં તો થોડી કીપ ટુ ધ લેફ્ટ ને ઓલ ધ વે એવું થોડુંક તમારે ગોખણપટ્ટીથી કામ ક્યાંક લેવું પડશે અંગ્રેજીમાં. કેટલાક નિયમો છે એ ગોખવા અગત્યના છે. હવે જોઈએ ક્યાં ધ બિલકુલ નહીં આવે, કોઈ દિવસ વાપરવાનો જ નહીં. ભાષા પહેલાં કોઈ દી ધ વાપરવાનો નથી. પ્રોપર નામ પહેલાં ધ વાપરવાનો નથી. વિષય પહેલાં ધ વાપરવાનો નથી. ઈચ, એવરી, આઈધર, નાઈધરની પછી સિંગ્યુલર નાઉન હોય તો એની પહેલાં કોઈ દી ધ વાપરવાનો નથી. અનકાઉન્ટેબલ નાઉનની પહેલાં ધ વાપરવાનો નથી. રમતના નામ પહેલાં ધ વાપરવાનો નથી. આવું બધું હું કહી દીધા બાદ એક સ્પષ્ટતા કરી દઉં કે જ્યારે આ બધું નિશ્ચિત બની જાય તો ધ નિશ્ચિતપણે વાપરવાનો છે. એટલે દાખલા તરીકે હું એમ કહું ક્રિકેટ, તો ધ ક્રિકેટ, આઈ પ્લે ધ ક્રિકેટ, એવું કોઈ દી ન બોલાય. પણ ધ ક્રિકેટ ઓફ સચિન તેંડુલકર ઇઝ પોપ્યુલર, તો સચિન તેંડુલકરનું ક્રિકેટ, રમત એમ, તો એ પાછું ધ આવશે. બાકી આ બધામાં સામાન્ય સંજોગોમાં નહીં વાપરવાનું.
ભાષા ગુજરાતી છે તો ધ નો આવે. ધ ગુજરાતી ઇઝ સ્પોકન ઇન ઇન્ડિયા કે ગુજરાત એમ નહીં આવે, ખાલી ગુજરાતી જ આવે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, તો ગાંધીનગર કે ગુજરાત બે પહેલાં આર્ટિકલ ધ વપરાતો નથી. એટલે કે પ્રોપર નામ પહેલાં તો વપરાય જ નહીં. પછી વિષય પહેલાં મેથ્સ ઇઝ ડિફિકલ્ટ સબ્જેક્ટ, તો ધ મેથ્સ કોઈ દી ન કહેવાય. શું કામ? કારણ કે વિષયનું નામ છે. પછી ઈચ એવરી આઈધર નાઈધર ની પછી નામ કેવું છે? તો અહીંયા સિંગ્યુલર નામ છે, એક વચન. તો એ ઈચ અ ગર્લ કે ઈચ ધ ગર્લ કે ધ ઈચ ગર્લ એકેય રીતે ધ આવશે નહીં. હા, એની પછીનું નામ છે એક વચન હોય તો એમાં જે નિયમ લાગુ પડતો હોય એ પ્રમાણે આવે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, તો એ કેવું નામ છે? તો એ અનકાઉન્ટેબલ નામ છે, ઓનેસ્ટી ગણી ન શકાય. અને શી પ્લેઝ ક્રિકેટ, રમતના નામ પહેલાં કોઈ દી આર્ટિકલ કોઈ આવતો નથી. તો આના પછી બીજો નિયમ કે જ્યાં લગભગ કોઈ આર્ટિકલ ન આવે. પ્લુરલ નામ પહેલાં, પ્લુરલ નામ એટલે બહુવચન પહેલાં આર્ટિકલ ધ કે મોટાભાગે એન તો વપરાતા જ નથી, 100%. ધ પણ ન વપરાય. જ્યારે મનુષ્યની વાત વ્યાપક અર્થમાં હોય ત્યારે કાઇન્ડ ઓફ, સોર્ટ ઓફ પછી આવતા નામ પૂર્વે ભોજનના નામ પહેલાં કોઈ દી ધ વપરાતું નથી. બાય પછી ટ્રાન્સપોર્ટને લગતું નામ હોય તો ધનો પ્રયોગ થતો નથી. એક નિરાતે સમજીએ. પ્લુરલ નામ પહેલાં, પ્લુરલ એટલે હું બહુવચન. બુક્સ આર મેડ ઓફ પેપર, પુસ્તકો કાગળમાંથી બને છે, તો અહીંયા ધ બુક્સ છે ન આવે, કારણ કે અહીં નિશ્ચિત કોઈ બુક્સની વાત નથી, જનરલ વાત છે. મેન ઇઝ મોર્ટલ, માણસ માત્ર મરણને પાત્ર, તો અહીં મનુષ્ય કયા માણસની વાત છે? તો આ તો બધાની વાત છે, બધાય મરણને પાત્ર છે, તો એટલે જ તે ધ કે એ કે એન કંઈ ન આવે. ત્યાર પછી હવે જો આગળ એવું લખ્યું છે કે કાઇન્ડ ઓફ સોર્ટ ઓફ હોય એટલે વાત પતી ગઈ. વોટ કાઇન્ડ ઓફ ડિશ ઇઝ ધીસ, તો અહીંયા ધ ક્યાં મૂકો? કદાચ વોટ કાઇન્ડ ધ ઓફ ડિશ એમ બોલો ત્યાં જ ખબર પડી જાય ખોટું છે. હજી આગળ જોઈએ, વોટ કાઇન્ડ ઓફ ધ ડિશ ઇઝ ધીસ, આ બોલો ત્યાં જ ખબર પડે કે આવું તો હોય જ નહીં, તો એવું ન હોય, બસ વાત પૂરી. ખાવાની વસ્તુ પૂર્વે છે એ કોઈ દી ધ વાપરવાનો નથી. એટલે કે બ્રેકફાસ્ટ ઇઝ રેડી, એ બ્રેકફાસ્ટ, એન બ્રેકફાસ્ટ કે ધ બ્રેકફાસ્ટ એવું કંઈ ન આવે. પણ દાખલા તરીકે નાસ્તો છે એ સ્વામિનારાયણ મંદિરનો વખણાતો હોય તો કેમ કહીશ? ધ બ્રેકફાસ્ટ ઓફ સ્વામિનારાયણ મંદિર ઇઝ વેરી ડિલિશિયસ. તો શું કામ ધ આવ્યું? એટલા માટે કે હવે એ બ્રેકફાસ્ટ કેવો થઈ ગયો? નિશ્ચિત થઈ ગયો. શી ઇઝ ગોઈંગ ટુ તળાજા બાય ટ્રેન, તો બાય એ ટ્રેન, બાય ધ ટ્રેન એ કાંઈ ન આવે, કારણ કે અહીંયા શું આવી ગયું? બાય આવ્યું ને બાય પછી ટ્રાન્સપોર્ટનું નામ આવ્યું, તો ધ નથી વાપરવાનો. બાય ધ ટ્રેન એમ કહેવાતું નથી, સ્પેશિયલ સંજોગોને બાદ કરતા. આ જનરલ નિયમ છે એ ગણવાના. જેમ કે જો સાહેબ પાછું ટ્રેનને છે તોય તો આવ્યું, તો એ કઈ રીતે છે? તો આઈ લાઇક ટુ રાઇડ ઓન ધ બાઇસિકલ એ ફ્રેઝ છે, અને આઈ ગો એન્ડ કેચ ધ ટ્રેન, તો ટ્રેન જા પકડી લે. ઓલું જનરલ અર્થમાં છે, આ ખાસ અર્થમાં છે. હું તો મારી વ્યક્તિગત વાત કરું છું. આઈ લાઇક ટુ રાઇડ ઓન ધ બાઇસિકલ એમ મારી પોતાની વાત છે, અને આ સૂચના છે, આ વ્યક્તિગત પહેલો પુરુષ છે કે છે, ને એટલા માટે અહીંયા ધનો ઉપયોગ છે થયો. જ્યારે ઓલામાં પહેલો પુરુષ નહીં, તમે ખાલી માહિતી આપો છો. અહીંયા છે એ તમે માહિતી કરતાં પસંદગી અને ખાસ ચોઈસની વાત કરો છો અથવા સૂચના આપો છો, તો ત્યારે છે એ ધનો ઉપયોગ થાય. એ ડિફરન્સ ખાસ છે એ સમજો. જરૂર પડે તો ફરીવાર એ રિવાઇન્ડ કરીને આ નિયમ છે એ તમે જોજો, એટલે તમને વધુ વિશેષ ખ્યાલ આવશે. નિયમ નંબર 4, ઋતુના નામ પહેલાં સામાન્ય સંજોગોમાં ધ ન આવે. તહેવારના નામ પહેલાં, સંબંધના નામ પહેલાં કોઈ દી ન આવે, બીમારીના નામ પહેલાં ન આવે, મહિના વારના નામ પહેલાં, યુનિવર્સિટીના નામ પહેલાં ધ ન આવે. ઋતુના નામ પહેલાં મિસ્ટર વર્મા વિલ કમ ઇન ધ સમર આવું લખીએ છીએ, ન આવે, સામાન્ય વાત છે, એ તમે કહો છો, માહિતી આપો છો. વી વિલ કમ ઓન ધ હોલી કોઈ દી ન આવે, ધ દિવાળી મૂકવાનું મન થઈ જાય, પણ તહેવારના નામ પહેલાં ન આવે. મમ્મી ઇઝ ધેર, તો ધ મમ્મી એવું કોઈ દી ન આવે, એટલે સંબંધના પહેલાં ન આવે. કેન્સર ઇઝ અ ડેન્જરસ ડિઝીઝ, તો અહીંયા કેન્સર, ધ કેન્સર કોઈ દી બીમારીના નામ પહેલાં ધ ન આવે. શી વિલ કમ ઓન ધ મંડે એવું ન આવે. કેમ? તો કે વારના નામ પહેલાં છે ધ ન આવે. ધે વિલ અરાઇવ હિયર ઇન જાન્યુઆરી, તો મહિનાના નામ પહેલાં ધ ન આવે. હી સ્ટડીડ ઇન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તો અહીંયા ધ બહુ લોકો મૂકી દે છે, પણ અહીંયા તો સામાન્ય વાત કીધી કે તેણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણી છે, તો શું કામ ધ આવે? આવામાં કોઈ દિવસ ધ મૂકવાનો થતો નથી. હા, સ્પેશિયલ વાત કંઈક હોય, ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇઝ વન ઓફ ધ, તો ત્યારે છે એ મૂકી શકાય. પણ એ ખાસ વાત હોય તો સામાન્ય સંજોગોમાં કોઈ દી ધ વપરાતો નથી. કોઈ સ્થાનનો મૂળ ઉદ્દેશ માટે પ્રયોગ થાય તો એ ધ ન આવે, પણ સ્પેશિયલ ઉપયોગ થાય ત્યારે આવે. આ નિયમ પણ બહુ અગત્યનો અને પરીક્ષામાં પૂછાઈ ગયેલો. હું એમ કહું છું હિઝ બ્રધર ઇઝ સ્ટીલ ઇન હોસ્પિટલ, અને હું એમ કહું છું કે આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ ટુ સી માય બ્રધર.
તો અહીંયા શું અર્થ થાય ખબર? હિઝ બ્રધર ઇઝ સ્ટીલ ઇન હોસ્પિટલ, એનો ભાઈ હજી હોસ્પિટલમાં છે. તો એ દર્દી છે કે નોકરી કરવા જાય છે? તો નથી આર્ટિકલ એટલેનો મતલબ મૂળ ઉદ્દેશ માટે છે, એટલે નોકરિયાત છે. પણ હું એમ કહું કે હું હોસ્પિટલમાં મારા ભાઈને મળવા જાઉં છું, તો હવે તમે ગયા, તમે હોસ્પિટલના વ્યક્તિ નથી, એટલે તમે મૂળ ઉદ્દેશ માટે નથી ગયા, ખાસ ઉદ્દેશ માટે ગયા. તો ખાસ ઉદ્દેશ છે એટલે ધ, અને આ ભાઈ તો રોજ હોસ્પિટલમાં હોય છે અથવા એ દર્દી છે, તો એ ખાસ ઉદ્દેશ ગણાય નહીં. આ બહુ વાસ્ટ ડિફરન્સ છે કે એનો ભાઈ હોસ્પિટલમાં છે તો એનો ભાઈ તો દર્દી છે, પણ હું મળવા ગયો તો હવે હોસ્પિટલનો ઉપયોગ ખાસ પર્પઝ માટે થયો એટલે ધ. નિયમ નંબર 6, ગલી, રોડ, એરપોર્ટ ને રેલવે સ્ટેશનના નામ પહેલાં ધ ન વપરાય. એ ઓક્સફર્ડ સ્ટ્રીટમાં રહી છે તો ધ ઓક્સફર્ડ સ્ટ્રીટ બોલાય નહીં. હી અરાઇવ્ડ એટ ચાર્લ્સ ડે ગોલે, તો એ શું છે? તો એક પ્રકારના રેલવે સ્ટેશનનું નામ છે. તો ચાર્લ્સ ડે ગોલે પહેલાં આપણે ધ મૂકતા નથી. આ પણ તમને યાદ રહેવું જોઈએ. ચાલો હવે શું કરીએ? તો હવે છે હું તમને હોમવર્ક આપી દઉં અને ગયા વખતનું હોમવર્ક છે એ સોલ્વ કરાવી દઉં, એટલે આપણો આજનો આ લેક્ચર પૂરો થાય. હવે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ વિભાગમાં તમારે શું કરવાનું છે? તો તમારે કામ મૂકવાનો છે એ, કામ મૂકવાનો છે એન, કામ મૂકવાનો છે ધ અને કામ મૂકવાનો છે નો આર્ટિકલ. ચાલો હું 10 વાક્ય વાંચી જાઉં. ઓનેસ્ટ મેન ઓલવેઝ સ્પીક ખાલી જગ્યા ટ્રુથ. એ ટ્રુથ, એન ટ્રુથ, ધ ટ્રુથ કે કાંઈ નહીં, આમનન ટ્રુથ. ગીવ મી ખાલી જગ્યા કિલો ઓફ વીટ ફ્રોમ ખાલી જગ્યા નિયરેસ્ટ ગ્રોસર. એટલે એ કિલો, એન કિલો, ધ કિલો, ટૂંકમાં તમારે 4 ઓપ્શન છે, એનથી આ ખાલી જગ્યા પૂરવાની છે. સ્ક્રીનશોટ પાડી લો અને આ 4 ઓપ્શન તમારી આગળ છે. તમારે 4માંથી કોઈ પણ એક જવાબ પસંદ કરવાનો છે. ખાલી જગ્યા નોવેલ યુ ગેવ મી ઇઝ આઉટ ઓફ ખાલી જગ્યા પ્રિન્ટ. ખાલી જગ્યા ડિનર ઇઝ રેડી ફોર યુ. ખાલી જગ્યા બ્લેક એન્ડ ખાલી જગ્યા વ્હાઇટ કાઉ આર યોર્સ. He told ખાલી જગ્યા a lie. He seems as stupid as ખાલી જગ્યા owl. ખાલી જગ્યા rich should help ખાલી જગ્યા helpless. ખાલી જગ્યા Andamans and ખાલી જગ્યા group of islands in ખાલી જગ્યા Bay of Bengal. અને he was killed in ખાલી જગ્યા accident. તો સ્ક્રીનશોટ ફટાફટ પાડી લો અને નક્કી કરો કે કઈ ખાલી જગ્યામાં કયું પેલું છે એ આવશે. ઓકે, અને હવે આપણે ગયા વખતે જે સવાલ પૂછ્યા હતા એના જવાબ છે જોઈ. પહેલું વાક્ય હતું કે ધ હાઉસ વોઝ વેરી બિગ. તો ધ શું છે? તમને બધાને આવડ્યું છે, આ કાંઈ અઘરું નથી. ધ આર્ટિકલ છે. આર્ટિકલના કેટલા પ્રકાર? 2, ડેફિનેટ ને ઇનડેફિનેટ. આ કયું છે? નિશ્ચિત, ડેફિનેટ. તો પછી આવ્યું હાઉસ. એટલે હાઉસ શું છે? તો કે નાઉન છે. હવે એમાં એમ પૂછું કયા પ્રકારનું નાઉન છે, તો એ બધાને આવડે, કોમન નાઉન છે. વોઝ શું છે? વર્બ. કયા પ્રકારનું વર્બ છે? તો ટુ બી વર્બ છે. વેરી, તો એ રીતે શીખવાડ્યું છે કે ભાઈ ગુજરાતીમાં છે વિશેષણનું વિશેષણ છે, પણ અહીંયા ક્રિયા વિશેષણ છે. બિગ, તો એ હાઉસને ડિફાઈ કરે એટલે શું હોય? એડજેક્ટિવ હોય. પછી ગો સ્લોલી, આ તો મેં કરીને જ બતાવ્યું હતું. ગો વર્બ છે અને સ્લોલી એડવર્બ છે. આ નમૂના રૂપે કરીને બતાવ્યું હતું. હવે જોઈ, આરુષી ઇઝ કુકિંગ ઇન ધ કિચન, એવું કીધું હતું. તો આરુષી શું છે? પ્રોપર નાઉન છે. આ ઇઝ શું છે? ટુ બીનું વર્બ છે. કુકિંગ શું છે? ચાલુ કાળનું વર્બ છે. ઇન શું છે? પ્રિપોઝિશન છે, કારણ કે સ્થાન બતાવે છે આરુષિનું. ધ શું છે? આર્ટિકલ. કયો? ડેફિનેટ. કિચન શું છે? એ કોમન નાઉન છે. વી સો અ બ્યુટીફુલ રેબિટ ધેર. અમે ત્યાં સુંદર સસલું જોયું. તો વી શું છે? તો એ વી એટલે 4-5 જણા માટે વપરાણું એટલે પ્રોનાઉન છે. સો શું છે? એ ભૂતકાળનું વર્બ છે. એ શું છે? અનિશ્ચિત આર્ટિકલ છે. બ્યુટીફુલ શું છે? બ્યુટીફુલ કોના માટે વપરાયું છે? રેબિટ માટે. તો એ રેબિટને વ્યાખ્યાયિત કરે એટલે એડજેક્ટિવ જ હોય. રેબિટ શું છે? તો એ એક પ્રકારનું કોમન નાઉન છે. ધેર એટલે ત્યાં જોયું. એ શું છે? તો એ કોને વ્યાખ્યાયિત કરે છે? સ્થળને. તો એડવર્બ જ હોય. યુ આર માય ફેવરિટ એક્ટર એમ કીધું તો યુ શું છે? એ કોકના બદલે વપરાણું એટલે પ્રોનાઉન છે. આર તો એ વર્બ, કેવું? ટુ બીનું વર્બ. માય શું છે? તો કે એ પ્રોનાઉન છે. ફેવરિટ તો એડજેક્ટિવ છે. કેમ ખબર પડે? કારણ કે એક્ટરને વ્યાખ્યાયિત કરે છે. એક્ટર શું છે? કોમન નાઉન છે. હી એન્ડ આઈ વેન્ટ ટુ સ્કૂલ. તો હી પ્રોનાઉન હોય તો આઈ પ્રોનાઉન જ હોય. બેને એન્ડથી જોડ્યા એટલે એન્ડ કંજક્શન છે. બે શબ્દને જોડે શું કહેવાય? કંજક્શન. વેન્ટ એ ભૂતકાળનું વર્બ છે. ટુ હંમેશા કીધું એમ પ્રેપોઝિશન છે અને સ્કૂલ કોમન નાઉન છે. ઓહ, યુ આર લુકિંગ સો સ્વીટ. તો ઓહ ઇન્ટરજેક્શન છે, કારણ કે બળવત્તર લાગણી દર્શાવે છે. યુ પ્રોનાઉન છે, આર ટુ બીનું વર્બ છે, લુકિંગ ચાલુ કાળનું ક્રિયાપદ છે, સો એટલે વધારે પડતું એડવર્બ છે અને સ્વીટ એડજેક્ટિવ છે. આઈ મિસ યુ એમ તમે લખો છો તો આઈ એ પ્રોનાઉન છે, મિસ એટલે કોઈને છે એ યાદ કરવું એ વર્બ છે અને યુ પાછું પ્રોનાઉન છે.
રમેશ ઇઝ વર્કિંગ ઓન હિઝ ન્યૂ પ્રોજેક્ટ. તો રમેશ છે એ પ્રોપર નાઉન છે, ઇઝ એ ટુ બીનું રૂપ એટલે વર્બ છે, વર્કિંગ એટલે કામ કરી રહ્યો છે તો વર્બ છે, ઓન એ પ્રેપોઝિશન છે, હિઝ પાછું પ્રોનાઉન છે, ન્યૂ એ વિશેષણ છે અને પ્રોજેક્ટ એ નાઉન છે. તો જો આટલું તમારું સાચું પડ્યું હોય તો તમે વિડીયોને બરાબર આત્મસાત કર્યા છે. આજના નિયમો છે એ થોડાક અટપટા લાગ્યા છે. અટપટા લાગવાનું એક કારણ એ છે કે લગભગ કોઈ આટલા ડિટેલમાં ક્લાસ 3ની અંદર જતું નથી, પણ આ ડિટેલની અંદરથી જ પ્રશ્નો પૂછાય છે, એટલે ડિટેલિંગ જરૂરી હતું. અને કેટલી મિનિટ ગઈ તો કે આ લેક્ચરની અંદર 41 મિનિટની અંદર તમે વિશિષ્ટ ઉપયોગો શીખ્યા. હવે 40 મિનિટ એની પ્રેક્ટિસ કરી લો તો ક્લાસ 1, 2, 3 બધું જ એમાં આવી ગયું. અને એટલા માટે હવે આર્ટિકલ છે એની વાત અહીંયા પૂર્ણ કરીએ અને આવતા હપ્તાની અંદર, આવતા એપિસોડની અંદર આપણે નાઉનના એકવચન અને બહુવચનમાં છે એ પ્રવેશ કરીશું. નમસ્કાર.